વંદે ગુજરાત। નમસ્કાર। આજના આ સેટકોમ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં માન્ય નિયામકશ્રી અને એમની સાથે જે યોજનાકીય કામગીરી સંભાળતા ટીમના સભ્યો છે એ બધાનું હું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું। તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એમની યોજનાની અમલીકરણની જે કામગીરી કરે છે એ બધા અમલીકરણ કરતા મિત્રોનું પણ આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। અને આ કાર્યક્રમ જેમના માટે આપણે આયોજિત કર્યો છે એવા આ સમગ્ર રાજ્યભરના ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા આપણા શ્રમિક ભાઈઓ બહેનો કે જે કામો કરે છે અને આ ગરમીના પ્રકોપ સામે જેમને ખૂબ વધારે પડતું પ્રકોપની સામે રક્ષણ મેળવવા માટેની જે જરૂરિયાત છે એના સંદર્ભમાં આજના આ તાલીમ કાર્યક્રમમાં હું એમનું પણ સ્વાગત કરું છું। આપણો આ કાર્યક્રમ જે છે એ 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય આપણે નિર્ધારિત કરેલો છે અને એમાં વિવિધ તજજ્ઞો દ્વારા અહીંયા મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ચિંતનભાઈ પાઠક, એ એસોસિએટ પ્રોફેસર તરીકે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા વર્ષોથી એમની સેવાઓ આપે છે અને આ બાબતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતું એમનો ઉચ્ચ અભ્યાસ છે ને એમના નોલેજનો પણ આપણને આજે લાભ મળવાનો છે। એ સિવાય હમણાં થોડીવારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે ડૉક્ટર બીનાબેન વડાલિયા, એ પણ આરોગ્ય વિભાગમાં વર્ષોથી કામ કરી અને સેવાનિવૃત્ત થયા છે અને એમને પણ આ બધા જે ડિઝાસ્ટરને લગતા ગરમીના પ્રકોપ સામે કેવી રીતે આખી કામગીરી કરવી, કેવી રીતે સાવચેતીના પગલાં ભરવા એ બાબત અંગે એમનું પણ આપણે ઉત્કૃષ્ટ માર્ગદર્શન જે છે એ મેળવશું। બંને તજજ્ઞોના પીપીટી સ્લાઇડ છે એ પણ જોઈશું, કેટલાક નાના 40-50 સેકન્ડના વિડીયોઝ છે એ વિડીયોઝ પણ જોઈશું અને છેલ્લે આપણે પ્રશ્નોત્તરી કરશું કે ભાઈ ગરમીના સંદર્ભમાં કોઈને વધારે બાળકો પ્રત્યે કે એમના પોતાના આરોગ્ય પ્રત્યે જે કંઈ માર્ગદર્શન મેળવવું હોય તો અહીંયા બંને તજજ્ઞો આપણી પાસે ઉપસ્થિત છે, તો એમની માર્ગદર્શન જે છે એ એમના માર્ગદર્શન રિલેટેડ આપણે પ્રશ્નોનું સમાધાન જે છે એ સમાધાન પણ કરીશું। મિત્રો, આ થઈ આપણી થોડી સ્વાગત પ્રવચન અને કેટલીક જનરલ માહિતી જે છે। હવે મૂળ મુદ્દાની આજના તાલીમ કાર્યક્રમનો હેતુ જે છે એ હેતુ મુખ્ય આપણે સૌ જાણીએ છીએ કે આખા સમગ્ર રાજ્યમાં આ જે સમયગાળો જે છે એપ્રિલ, મે, જૂન એટલે વરસાદ આવે ત્યાં સુધીનો, તો આ સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય જગ્યાઓમાં કામો બહુ ઓછા પ્રમાણમાં મળતા હોય છે, જેના કારણે આ શ્રમિકોની આપણા કામોમાં જે છે ડિમાન્ડ ખૂબ વધતી હોય છે અને આ સમયગાળા દરમિયાન શ્રમિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે। સ્વાભાવિક છે કે એમને સવારથી સાંજ સુધીનું આપણું જે કામનું વર્કિંગ અવર્સનું જે 8 કલાકનું શિડ્યુલ છે એ શિડ્યુલમાં એ લોકો ત્યાં જ્યાં પણ ગ્રામ પંચાયતની જે વર્કસાઇટ છે એ વર્કસાઇટમાં કામ કરતા હોય છે। હવે ત્યાં ઘણી જગ્યાએ ખુલ્લી વર્કસાઇટ્સ હોય તો એમાં સીધો સૂર્યનો પ્રકાશ જે છે એ જ્યાં કામ કરતા હોય એમના ઉપર પડતો હોય છે અને અત્યારે આ સમયગાળા જે છે 40-42 ડિગ્રી તાપમાન જે છે એ થતું હોય છે, તો આવી અસહ્ય ગરમીમાં પણ એમને રોજગારી જે છે મેળવવા માટે, કામ કરવા માટે જવું પડતું હોય છે, તો એમની રોજગારી પણ સળંગ જળવાઈ રહે, આપણી યોજનાકીય કામગીરી પણ થાય, ગ્રામ પંચાયતના જે કામો છે એ ઓનગોઈંગ કામો જે છે યોજનાકીય એ કામો પણ ચાલુ રહે અને સાથે સાથે એ બીમાર પણ ન પડે, એમની જે શારીરિક ક્ષમતા જે છે એ જળવાઈ રહે અને ગરમી સામે પણ એ સારી રીતે કામ કરી શકે। તો એવા પ્રકારની કેટલીક બાબતો જે છે એવા કેટલાક પ્રકારની જે ઘરગથ્થુ ઉપચારો છે, પદ્ધતિઓ છે, જો એ અપનાવે તો એ આરોગ્યપ્રદ રીતે એ એમની કામગીરી કરી શકે અને રોજગારી પણ મેળવી શકે અને આપણી જે વર્કસાઇટો જે છે એ વર્કસાઇટો ઉપર ગુણવત્તાયુક્ત કામગીરી પણ સારી રીતે ચાલી શકે। તો આ બાબતોને લઈ અને આપણે આજના સેટકોમ તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલું છે। તો એ સેટકોમ તાલીમ કાર્યક્રમમાં આપણે શરૂઆત કરીશું। તો આપણી વચ્ચે ડૉક્ટર ચિંતન પાઠક ઉપસ્થિત છે, જે મેં પરિચય કરાવ્યો। તો ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં એકલો હીટવેવ નહીં પણ એ સિવાયના પણ કેટલાક પ્રકારના જે છે એ આપત્તિઓ જે છે એ આવતી હોય છે, તો એના સંદર્ભમાં પણ આપણે આ માર્ગદર્શન જે છે આજે, કારણ કે ખાલી આપણા જે શ્રમિક પરિવારો છે એને એકલા હીટવેવનો સામનો નથી કરવો પડતો, પણ એવી બીજી પણ કેટલાક પ્રકારની આપત્તિઓ આવે છે તો જે એને જીવન ઉપયોગી એના પોતાના જ્યાં રહેઠાણ છે ત્યાં એમની પોતાની જ્યાં માલિકીની જગ્યા છે, એમના પોતાના જ્યાં ધંધા વ્યવસાયના સ્થળો છે
તો જે વિસ્તારમાં રહેશે એ વિસ્તારના સ્પેસિફિક કેટલા પ્રશ્નો હોય આપત્તિને લઈને, તો એ બધા બાબતની આપણે ચર્ચા જે છે એ કરીશું અહીંયા. તો હું આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર ચિંતન પાઠક સાહેબ, એમને વિનંતી કરીશ કે ગુજરાત રાજ્યના સંદર્ભમાં આપણને આપત્તિ વ્યવસ્થાપન અને કેવા કેવા પ્રકારની આપત્તિ આવે છે ને એમાં શું આપણે જોખમો રહેલા છે, એ આપત્તિ પહેલાં શું કામગીરી કરવી જોઈએ, આપત્તિ દરમિયાન શું કામગીરી કરવી જોઈએ અને આપત્તિ પછી શું કામગીરી, તો એનું વિગતવાર આપણે માર્ગદર્શન જે છે એ મેળવશું. હું વિનંતી કરીશ સાહેબને આપણને માર્ગદર્શન આપશે. જી, ખૂબ ખૂબ આભાર સર. સૌ પ્રથમ તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા તરફથી આપ સર્વેનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, અભિનંદન વ્યક્ત કરું છું કે આપ સમય કાઢી અને આ તાલીમ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત છો. મિત્રો, આપ સૌ જાણો છો એમ ઉનાળો શરૂ થઈ ગયો છે. ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. આપણે બધા જ ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સખત ગરમીની સામે જો આપણે ટકી રહેવું હોય, જો આપણે રોજબરોજનું કામ ખોરવાય નહીં એ રીતે સતત કાર્યરત રહેવું હોય, સખત ગરમીની વચ્ચે આ સખત ઉનાળામાં આપણે સતત કાર્યરત રહેવું હોય, તો આપણે આજનો આ વિષય સમજવો ખૂબ જરૂરી છે. અને એટલે જ આ વિષય અંતર્ગત જે તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ અમારી સંસ્થા વતી આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરીએ છીએ. ખૂબ ધ્યાનથી આપ આ તાલીમ કાર્યક્રમ નિહાળશો તો આપને મૂળભૂત મુદ્દાઓ લગભગ સામાન્ય જનસમુદાયમાં જેટલી પણ ગેરસમજ હોય છે સખત ગરમી સામે, લૂ લાગી જવાની સામે કે એનાથી સખત ગરમીથી બીમાર પડવાને કારણે, તો એ બધી જ જે ગેરસમજ છે એનું નિવારણ આજે થઈ જશે. અને અમને આશા છે કે આ તાલીમ કાર્યક્રમ નિહાળ્યા પછી આપણી રોજબરોજનું જે કામગીરી છે એ ખોરવાશે નહીં. ગ્રામ પંચાયત કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ કામગીરી ચાલુ રહેશે અને ચાહે ગમે એટલી ગરમી પડે, ગમે એટલો તડકો પડે, પણ શ્રમિકો ના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આપણે આપણું રોજબરોજનું કામ જે છે એ ચાલુ જ રાખી શકીશું. થોડાક નાના નાના મુદ્દાઓ, અમુક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે અને એટલા માટે જ અમે લોકો આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છીએ. મિત્રો, આગળ વધીએ એ પહેલાં વચ્ચે હું એક આપને નવા શબ્દોથી પરિચિત કરવા માગું છું, જેનું નામ છે આપત્તિ એટલે કે ડિઝાસ્ટર. આપત્તિ જોખમ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ. અને હું થોડી આપને અતિશય ગરમી એટલે કે જો એ અતિશય ગરમીને આપણે સંકટ સ્વરૂપે લઈએ, હેઝાર્ડ સ્વરૂપે લઈએ, તો એનાથી ચેતવું ખૂબ જરૂરી છે, જેનાથી બીમાર ન પડાય, આપણી કામગીરી ચાલુ રહે. અને અતિશય ગરમીને આપણે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ અતિશય ગરમી, ઉનાળો, લૂ લાગી જવાથી બીમાર પડવું, આ બધી બાબતો શું છે અને જો એની સામે આપણે સજાગ ન રહીએ, જો એની ઉપર આપણે ધ્યાન ન દઈએ તો બની શકે કે એ મોટી આપત્તિમાં પરિવર્તિત થઈ શકે. એટલે આપ જોઈ શકો છો એમ અતિશય ગરમી નિવારણ અને જોખમ વ્યવસ્થાપન વિષય ઉપર હું આપને થોડી વાત કરવા માગું છું. આપે ડિઝાસ્ટર શબ્દ તો વારંવાર સાંભળ્યો હશે, ન્યૂઝમાં, વોટ્સઅપમાં, આપના મોબાઈલમાં, ટીવીમાં, રેડિયો દ્વારા ઘણી વખત ડિઝાસ્ટર આપત્તિ જેવો શબ્દ આપ વારંવાર સાંભળતા હોય છો. પણ હકીકતમાં સામાન્ય જનસમુદાયમાં આપત્તિ શબ્દને સાચા અર્થમાં સમજાતું હોતું નથી. મિત્રો, ઘણી વખત આપણે એવું માની લઈએ છીએ કે પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, સખત ગરમી પડવી, વીજળી પડવી, આ બધી જે કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ જે છે એ આપત્તિ છે. પણ હકીકતમાં એવું નથી. જ્યાં સુધી આ ઘટનાઓથી, ચાહે એ કુદરતી ઘટના હોય કે માનવસર્જિત ઘટના હોય, આ ઘટના અથવા સંકટ, જેને આપણે બીજા શબ્દોમાં સંકટ બી કહી શકીએ, તો આ સંકટ એને આપણે અંગ્રેજીમાં હેઝાર્ડ કહીએ છીએ. જ્યાં સુધી આ હેઝાર્ડથી, સંકટથી અથવા તો આપત્તિથી નુકસાની નથી થતી, ખૂબ મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન નથી થતું, સંપત્તિને નુકસાન નથી થતું અને ખૂબ મોટા પ્રમાણમાં માનવ મૃત્યુ નથી થતું, ત્યાં સુધી આ બધી ઘટનાઓ આપત્તિ નથી.
ત્યાં સુધી આ બધી ઘટનાઓ સંકટ સ્વરૂપે છે આપણી સામે. એને આપણે સંકટ તરીકે જ લેવું જોઈએ. એ આપત્તિ નથી. ભૂકંપ એ આપત્તિ નથી. ભૂકંપ એ સંકટ છે, એ એક ઘટના છે કે જે કુદરતી પ્રક્રિયાને કારણે ઉદ્ભવે છે. પણ ભૂકંપને કારણે મકાન માળખા છત પડવાથી, છતની નીચે દબાઈ જવાથી માનવ મૃત્યુ થાય છે, અને જે માનવ સર્જિત ઘટના છે. બરાબર છે, કારણ કે મકાન માળખા અલ્ટિમેટલી માનવ સમુદાયે ઊભા કરેલા છે. ભૂકંપ એ કુદરતી ઘટના છે. આથી હંમેશા આપ યાદ રાખો કે પૂર, ભૂકંપ, વાવાઝોડું, સખત ગરમી, સખત ઠંડી, વીજળી પડવી, સુનામી, જે કંઈ પણ આપણી સામે સંકટો આપણી સામે સમક્ષ ઉપસ્થિત છે, એ બધા જ સંકટ છે, ઘટના છે. અને ઘટના કુદરતી હોઈ શકે અને ઘટના માનવ સર્જિત પણ હોઈ શકે. કુદરતી ઘટના એટલે કે ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી, જ્વાળામુખી ફાટી નીકળવો, આ બધી કુદરતી ઘટનાઓ છે. એના ઉપર માનવનો કંઈ કંટ્રોલ નથી. પરંતુ માનો કે આગ લાગવી, માનો કે રસાયણનું ગળતર થવું, હેઝાર્ડસ કેમિકલ, એક્સિડન્ટ થવો, બરાબર, આ બધી માનવ સર્જિત ઘટનાઓ છે જેને આપણે સીધી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, એને નિયંત્રિત કરી શકીએ છીએ. ભૂકંપને આપણે નિયંત્રિત કરી શકતા નથી, પણ આગ ન લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે ચોક્કસ કરી શકીએ છીએ. એટલે જ્યાં સુધી ખૂબ મોટા પ્રમાણમાં માનવ મૃત્યુ, ખૂબ મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન, સંપત્તિને નુકસાન નથી થતું, ત્યાં સુધી એ આપત્તિ નથી, એ સંકટ માત્ર છે, એ ઘટના માત્ર છે. ઓકે, તો આપત્તિ કોને કહેશું? તો આપત્તિ એટલે કોઈ એક વિસ્તારમાં બનતી એવી ઘટના એટલે સંકટ કે જે સામાન્ય જનસમુદાયને, સામાન્ય જનજીવનને ખોરવી નાખે અને સંપત્તિને નુકસાન પહોંચાડે, ખૂબ મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન પહોંચાડે, અને આ ઘટનાની સામે અસરગ્રસ્ત સમુદાયની પોતાની જાતે પહોંચી વળવાની ક્ષમતા બહારનું હોય, ત્યારે એ આપત્તિ થાય છે. એટલે મિત્રો, કોઈ એક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું અને એ ગ્રામ્ય વિસ્તાર છે અથવા જે તે વિસ્તાર હોય, શહેરી વિસ્તાર પણ હોય, ત્યાંના જો સમુદાય એ પરિસ્થિતિમાંથી જાતે જ બહાર આવવા સક્ષમ જો છે તો એ આપત્તિ નથી. પણ જો એ જાતે એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સક્ષમ નથી અને બહારથી મદદની જરૂર પડે, રાહત અને બચાવની કામગીરી કરવી પડે, સામાન્ય જનજીવન જે છે એ ખોરવાઈ જાય, તો અસરગ્રસ્ત સમુદાય જે છે એ પોતાની જાતે આસપાસના રિસોર્સિસનો ઉપયોગ કરી અને એ પરિસ્થિતિમાંથી બહાર ન આવી શકે, ત્યારે એ પરિસ્થિતિને આપણે પૂર એટલે કે આપત્તિ કહીએ છીએ. ત્યાં સુધી એ ઘટના માત્ર છે, સંકટ માત્ર છે. આપત્તિના અત્યાર સુધી આપણી સમજ એ હતી કે આપત્તિના મુખ્યત્વે બે પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત. પણ મેં આપને વર્ણન કર્યું એ મુજબ હંમેશા આપ પ્લીઝ યાદ રાખજો કે ઘટના અથવા સંકટ કુદરતી અથવા માનવ સર્જિત હોઈ શકે. આપત્તિ હર હંમેશ જે છે એ માનવ સર્જિત જ હોઈ શકે, કારણ કે મકાન માળખા આપણે બનાવ્યા, ભૂકંપ ઉપર આપણો કંટ્રોલ નથી. ભૂકંપ એ કુદરતી ઘટના છે, ભૂકંપને આપણે રોકી શકતા નથી, પણ ભૂકંપ પ્રતિરોધી બાંધકામ બનાવી અને ભૂકંપને કારણે છત પડવાથી મૃત્યુ થવું એ તો આપણે ચોક્કસ અટકાવી શકીએ છીએ. એટલે ભૂકંપ એ કોઈ આપત્તિ નથી, એ ઘટના છે, એ સંકટ છે. પણ છત પડવાથી, કાટમાળની નીચે દબાઈ જવાથી જે માનવ મૃત્યુ થાય છે એને આપણે પછી આપત્તિ કહીએ છીએ. એટલે આપત્તિ હંમેશા માનવ સર્જિત પ્રવૃત્તિને કારણે જ સર્જાય છે. એટલે આપત્તિ હંમેશા માનવ સર્જિત જ હોય છે. એટલે કુદરતી આપત્તિ જેવો કોઈ શબ્દ છે નહીં. આપત્તિ એટલે કે ડિઝાસ્ટરની અસર જનસમુદાયની આવી ઘટનાઓ પ્રત્યેની સંવેદનશીલતા ઉપર નક્કી થાય છે. મિત્રો, આજના કાર્યક્રમ દ્વારા આપણે સાથે બેસી અને જે વિષય ઉપર ચર્ચા કરીએ છીએ એ જનસમુદાયની સંવેદનશીલતામાં, એની પહોંચી વળવાની ક્ષમતામાં એટલે કોપિંગ કેપેસિટીમાં વધારો કરવા માટે આપણે ભેગા થયા છીએ. મિત્રો, આ પ્રકારની ચર્ચા દ્વારા આપના જ્ઞાનમાં વધારો થશે અને ચોક્કસ આવનારા સમયમાં કોઈપણ પ્રકારની કુદરતી અથવા માનવસર્જિત ઘટના સામે પહોંચી વળવા જો આપણે સક્ષમ બનીશું તો સામાન્ય જનસમુદાયને જે છે આપત્તિની અસર વધતા ઓછા પ્રમાણમાં ઓછી થશે અને જેથી મૃત્યુઆંક ઘટશે, પર્યાવરણને અસર ઘટશે, સંવેદનશીલતામાં વધારો થશે. અને એટલે જ આ પ્રકારના કાર્યક્રમો આપણે વારંવાર આયોજિત કરતા હોઈએ છીએ. અનિયંત્રિત અને અસલામત વસવાટોનો વિકાસ
જનસમુદાયને આપત્તિઓના જોખમમાં મૂકે છે. આડેધડ માનો કે કોઈપણ પ્રકારના પ્લાનિંગ વગર, કોઈપણ પ્રકારની સમજણ વગર જો અસંવેદનશીલ રીતે જો આપણે વસવાટોનો વિકાસ કરીએ તો દરેક પ્રકારના જનસમુદાયને વત્તા ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે. અને મિત્રો, એટલે જ આપણે સમુદાયના દરેક સમાજના દરેક વર્ગને ધ્યાન આપવું જોઈએ, કારણ કે નાના બાળકો છે, વૃદ્ધો છે, મહિલાઓ છે, ધાત્રી માતાઓ છે, વિકલાંગ લોકો છે, ગરીબ લોકો છે, સમાજના જે વધારે પડતા વલ્નરેબલ સેક્શન્સ ઓફ ધ સોસાયટી જે કહી શકાય કે જેમને નુકસાન થવાના શક્યતા સૌથી વધારે છે, તેઓ પ્રત્યે આપણે ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. તેઓની સંવેદનશીલતા ખૂબ વધારે હોઈ શકે આપત્તિના સમયે. એટલે નાના બાળકો, વૃદ્ધ લોકો, વિકલાંગ લોકો, ધાત્રી માતાઓ, મહિલાઓ, ગરીબ લોકો જેમની પાસે રિસોર્સિસ નથી, એમને નુકસાન થવાની શક્યતા, કોઈપણ પ્રકારની આપત્તિ સામે નુકસાન થવાની શક્યતા સૌથી વધારે છે. એ આપણા સમાજનો ખૂબ સંવેદનશીલ વર્ગ છે. એમના પ્રત્યે આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. તો આપત્તિની સંવેદનશીલતામાં વધારો કરતા મુખ્યત્વે પરિબળો કયા કયા હોઈ શકે? મેં વાત કરી એ મુજબ ગરીબીને કારણે રિસોર્સિસ ઓછા થઈ જાય છે સમુદાય પ્રત્યે, સમુદાય પાસે, અને એમની નુકસાનીની માત્રા વધી જાય છે. વસ્તી વધારો, કારણ કે ખૂબ ઓછા ક્ષેત્રફળમાં, ખૂબ ઓછા વિસ્તારમાં વધુ જનસંખ્યા હોય તો એ સમજી શકવું બહુ સરળ છે કે પર્યાવરણના દરેક ઘટકોનો ઉપલબ્ધિ ઘટી જાય અને આપત્તિની સામે એની સંવેદનશીલતામાં ખૂબ વધારો થઈ જાય છે. શહેરીકરણ, આપણને ખ્યાલ છે કે ધીમે ધીમે પર્યાવરણની આબોહવા પરિવર્તન, પર્યાવરણ વિનાશને કારણે શહેરીકરણ વધતું જાય છે અને એને કારણે જે કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા છે એમાં પણ ઘટાડો થતો જાય છે. અને એને કારણે મિત્રો સંવેદનશીલતામાં આપત્તિને કારણે જે નુકસાનીની માત્રા છે એમાં ખૂબ વધારો થતો જાય છે. ખામીવાળી વિકાસ પ્રક્રિયા, તો વિકાસ કેવો હોવો જોઈએ? વૈજ્ઞાનિક વિકાસ હોવો જોઈએ કે આપણા શહેરો, આપણા કોઈપણ પ્રકારના વસવાટો, આપણા ગામડાઓ એ વૈજ્ઞાનિક ઢબે વિકાસ પામે, જેથી કરીને પ્રકૃતિની સાથે આપણે તાલમેલ સાધી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આપણે વિકાસ સાધીએ તો એ સાચા અર્થમાં વિકાસ છે અને આપત્તિની અસર એનાથી ઘટશે, નુકસાનીની માત્રા ઘટશે. જનજાગૃતિનો અભાવ પણ એક પ્રકારની ખૂબ પરિબળ છે કે જે સંવેદનશીલતામાં વધારો કરે છે. અને એટલા માટે જ મિત્રો આ પ્રકારના તાલીમ કાર્યક્રમો આપણે વારંવાર આયોજિત કરીએ છીએ. આપને કંઈક નવું શીખવા મળે, નવા શબ્દો આપના કાને પડે, નવું કંઈક જાણવા મળે, સાચા અર્થમાં જનસમુદાય સુધી આપત્તિ જોખમ વ્યવસ્થાપનનું જ્ઞાન પહોંચે, એ હેતુથી આ પ્રકારના તાલીમ કાર્યક્રમો દ્વારા અમારી આપને વિનંતી છે કે વધુમાં વધુ જનજાગૃતિ ફેલાય અને આ વિષય આવનારા સમયમાં દરેક ક્ષેત્રે દરેક પ્રકારના જનસમુદાયને આપત્તિની સામે અસરમાં ઘટાડો કરે. નિયમો અને ઘણી વખત કાયદાઓનો અભાવ કે અમલ, એને કારણે પણ આપત્તિની સામે સંવેદનશીલતામાં વધારો કરતા હોય છે. ઘણી વખત જે કુદરતી અથવા માનવ સર્જિત ઘટનાઓ, સંકટો આપણે જોયા કે જે આગળ જતાં આપત્તિમાં પરિવર્તિત થઈ જાય છે, તો એની કેવા પ્રકારની અસરો હોઈ શકે? સૌથી અને સીધી રીતે સમજી શકાય એવી અસરો છે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ. સીધું અસર થાય છે ઘણી વખત આપત્તિને કારણે, ભૂકંપને કારણે, પૂરને કારણે, વાવાઝોડાને કારણે, સુનામીને કારણે, વીજળી પડવાથી, સખત ગરમી પડવાથી પણ માનવ મૃત્યુ થઈ શકે છે. અને એટલે જ મિત્રો આજે આ પ્રકારના આ તાલીમ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે કે સખત ગરમી સામે આપણે ચેતી જવું જોઈએ, આપણે સજાગ રહેવું જોઈએ અને સખત ગરમીની સામે આપણું કામ ચાલુ રાખીએ, પરંતુ નુકસાનીની માત્રા ચોક્કસ પ્રમાણે ઘટાડી એ આપણે સમજવું ખૂબ જરૂરી છે. આજે અન્ય આપત્તિઓની અસરો જેમ કે ઈજાઓ થાય, હાનિ થાય, જાહેર ખાનગી મિલકતોને સીધી રીતે અસર થાય, મકાન માળખાને અસર થાય, પર્યાવરણને સીધી રીતે અસર થાય, રોગચાળો ફાટી નીકળે. ઘણી વખત આપણે જોયું છે કે સખત પૂરનું પાણી ભરાઈ જવાથી પૂર જેવી પરિસ્થિતિ તો સર્જાય છે, પણ એને કારણે પછી
પાણીજન્ય રોગોમાં વધારો થાય છે, મચ્છર અને કીટકોનો વધારાને કારણે રોગચાળો ફેલાતો હોય છે. આપત્તિની કોઈ એક સીધી અસર નથી, એના દ્વારા સેકન્ડરી અને ટર્શરી અસરો પણ થતી હોય છે, સીધી રીતે, અને આડકતરી અસરો પણ થતી હોય છે. અને આ બધી અસરો એ ટૂંકા ગાળાની પણ હોય અને ખૂબ લાંબા ગાળાની પણ અસરો હોય છે. જેમ કે ક્લાઇમેટ ચેન્જ જે છે, પૃથ્વીનું આબોહવા પરિવર્તનને કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ગયું છે. વિશ્વના અનેક દેશોમાં વધતા ઓછા પ્રમાણે સખત ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ક્યાંક સખત ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ક્યાંક વરસાદનું કે વાવાઝોડાનું પ્રમાણ એટલું બધું વધારે વધી ગયું છે કે કંટ્રોલની બહાર છે. અને મિત્રો, આપણા દેશ ઉપર, આપણા રાજ્ય ઉપર પણ આબોહવા પરિવર્તનની ખૂબ અસર જોવા મળે છે. અને એની જે પરિસ્થિતિ આજથી અમુક વર્ષો પહેલાં જે હતી કે ઉનાળો આટલો તીવ્ર ન હતો, આટલી વધારે પ્રમાણમાં ગરમી નહોતી પડતી, પણ આજકાલ આપણે બધા જ અનુભવીએ છીએ કે જે તાપમાનની જે તીવ્રતા છે એ એટલી બધી વધી ગઈ છે કે અસહ્ય ઘણી વખત થઈ જાય છે. અને એને કારણે ઘણા માનવ મૃત્યુ પણ થાય છે, જે ખૂબ સંવેદનશીલ બાબત છે. અને મિત્રો, એટલે જ આબોહવા પરિવર્તન એ ભલે વૈશ્વિક વિષય છે, પણ એની અસર રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગ્રામ પંચાયત કક્ષાએ આપણને જોવા મળે છે. એટલે આ પ્રકારના વિષયો આપણે ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. ખેતી અને પાકને નુકસાન એ ખૂબ, પછી આવશ્યક સેવાઓ, માનો કે હેલ્થ, આરોગ્ય વિષયક સેવાઓ જે છે, ટેલિકમ્યુનિકેશનની સેવાઓ છે, એને વધતે ઓછા પ્રમાણમાં નુકસાન, અસરો પહોંચે છે. રોજગારી છીનવાઈ જાય ઘણી વખત, નોકરી, રોજગાર, ધંધાને કારણે. આપણે કોરોના મહામારી દરમિયાન જોયું કે ઘણા લોકોના નોકરી, રોજગાર, ધંધા છીનવાઈ ગયા હતા. તો આ પણ એક આપત્તિની અસર છે. અપૂરતું પોષણ અને ભૂખમરો, ખાસ કરીને મિત્રો, નાના બાળકો, નવજાત શિશુઓમાં તો ખાસ અપૂરતા પોષણનો અને ભૂખમરાનું પ્રમાણ જોવા મળે છે. જ્યારે કોઈપણ પ્રકારની આપત્તિ ઘટે છે ત્યારે સૌથી વધારે આ વલ્નરેબલ સેક્શન ઓફ ધ સોસાયટી, કે જે સમાજના નબળા વર્ગના લોકો છે, એમને વધારે પ્રમાણમાં અસર થતી હોય છે. નાણાકીય વ્યવહારોને પણ અસર, અને ઔદ્યોગિક ઉત્પાદનો, અને એને જ સીધી રીતે અસર થતી હોય છે. ગુજરાત રાજ્ય જો આપણે જોઈએ તો ગુજરાતની આપણી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે, કે જે અમુક કુદરતી ઘટનાઓ છે, અમુક માનવસર્જિત ઘટનાઓ છે. તો ગુજરાત રાજ્યમાં કયા પ્રકારની ઘટનાઓ થી આપણે સંસર્ગમાં છીએ, સંપર્કમાં છીએ? એક છે પૂર, કે વધતા ઓછા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણે ક્યારેક વરસાદને કારણે પાણી આવી જાય, ઉપરવાસમાં વરસાદ પડે અને શહેરોમાં પાણી ધસી આવે, તો આપણે પૂર જેવી પરિસ્થિતિ કહીએ છીએ. વાવાઝોડાનું સંકટ છે. ગુજરાતનો દરિયા કિનારો ખૂબ મોટો છે. દરિયા કિનારે અનેક ગામડાઓ, અનેક શહેરો, સમુદાયો વસવાટ કરે છે. અને જ્યારે દરિયામાં ખૂબ પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન, જ્યારે, એટલે કે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી જ્યારે પવનો ખૂબ તીવ્ર થઈ જશે, ત્યારે વાવાઝોડામાં એ પરિવર્તિત થઈ જતું હોય છે. અને જમીન ઉપર જ્યારે આપણા ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવે છે, ત્યારે આપ બધા જ નિહાળો છો ટીવીના માધ્યમ દ્વારા કેટલું નુકસાન થાય છે. ભૂકંપ 2001ના 26મી જાન્યુઆરી 2001ના દિવસે આપણે બધાએ અનુભવ્યું કે વૈશ્વિક ધોરણે ભૂકંપ એ ગુજરાત રાજ્યને ખૂબ મોટી આપત્તિ આપી ગયું. અને એને કારણે કેટલા હજારો લોકોના મૃત્યુ થયા, કેટલા મકાનો જમીનદોસ્ત થયા, અને પર્યાવરણને પણ એટલું નુકસાન પહોંચ્યું. અને ખરેખર એ આપણા માટે એક લેસન છે, શીખવા જેવી બાબત છે. ત્યારબાદ ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિઓ રહેલી છે આપણા ગુજરાત રાજ્યમાં, કારણ કે ગુજરાત રાજ્યમાં લગભગ 40,000 કરતાં વધારે નાના મોટા ઔદ્યોગિક એકમો છે કે જે હેઝાર્ડસ કેમિકલ પ્રોડ્યુસ કરે છે. રાસાયણિક ગળતર થાય ત્યારે પણ પર્યાવરણને નુકસાન, માનવ મૃત્યુ અને મકાન માળખા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે, એ આપત્તિમાં પરિવર્તિત થઈ શકે છે.
સુનામી અને હીટ વેવ માનો કે આજનો આ વિષય જે છે એ સખત ગરમી એ વિષય ઉપર આધારિત છે. આગળ જેમ જેમ આપણે વધીએ તો સખત ગરમીને કારણે માનવ જીવન ઉપર કયા પ્રકારની અસર થઈ શકે, આરોગ્ય વિષયક અસર, એની સામે બચાવ અને તકેદારી રૂપે લેવાના થતા પગલાઓ, એના ઉપર આપણે ચર્ચા કરીશું. અને અગાઉ અમે વાત કરી એ મુજબ રોજબરોજની કામગીરી ખોરવાયા વગર સખત ગરમી સામે પણ આપણે બાથ ભીડી શકીએ એનું આગોતરું આયોજન કરવાનું છે, એની તૈયારી કરવાની છે. અને એના ભાગરૂપે આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. આપત્તિ અને સંકટ અને ઘટનાઓને તો આપણે સારી રીતે સમજી લીધું, ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને સમજી લીધી, ગુજરાત રાજ્યમાં કયા કયા પ્રકારના જોખમો રહેલા છે એને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજી લીધું. આપ બધા જને વિનંતી છે કે શાંતિના સમયમાં આપ આ વિષયને ખૂબ ઊંડાણથી ફરી વખત સમજવાનો પ્રયત્ન કરો. પણ વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ પણ એક પાસું છે કે જે આપણે અવગણી ન શકીએ. તો આપત્તિ એટલે કે જોખમ, આપત્તિ એટલે ડિઝાસ્ટર અને વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપનને સમજવું ખૂબ જરૂરી છે. અને એ કઈ કઈ રીતે થઈ શકે? વ્યવસ્થાપન એટલે કે એનું મેનેજમેન્ટ. તો આપણે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગને કારણે ઉપયોગ કરી અને આપત્તિને ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ઘટાડી શકીએ છીએ, એની અસર ઘટાડી શકીએ છીએ. અને આપત્તિને સમજવામાં પણ આપણને ખૂબ વૈજ્ઞાનિક ઢબે મદદરૂપ થાય છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આપણે આપત્તિથી થતા નુકસાનના પ્રમાણમાં ચોક્કસ પ્રમાણમાં આપણે ઘટાડી શકીએ છીએ. આપત્તિઓને રોકી ન શકાય, પરંતુ જનજાગૃતિ, માહિતી અને જ્ઞાન પ્રચાર પ્રસાર દ્વારા આપત્તિની અસરોનું ચોક્કસપણે નિવારણ થઈ શકે છે. અને આપત્તિ વ્યવસ્થાપન એટલે ચોક્કસ હેતુસર વિવિધ પગલાઓનું આયોજન તથા તેના અમલની સંકલિત તથા સતત ચાલતી પ્રક્રિયા, એને આપણે મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન કહીએ છીએ. અને આ વ્યવસ્થાપનના મુખ્યત્વે 3 તબક્કા છે. પહેલો તબક્કો છે આપત્તિ પૂર્વે, પ્રી ડિઝાસ્ટર તબક્કો, એટલે કે કોઈ પણ આપત્તિ ઘટે એની પહેલાં કરવાની થતી કામગીરી, જે અંતર્ગત આપણે ઉપસ્થિત અહીંયા થયા છીએ. ઉનાળો શરૂ થઈ ગયો છે, સખત ગરમી વધી ગઈ છે, ગરમીની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તો આ સખત ગરમી એ આપત્તિમાં પરિવર્તિત ન થાય, પર્યાવરણને નુકસાન ન પહોંચાડે, માનવ મૃત્યુ ન થાય, એના માટે આગોતરા આયોજન સ્વરૂપે તૈયારી પૂર્વ તૈયારી સ્વરૂપે જે કંઈ પણ આપણે એક્ટિવિટી કરીએ છીએ, જે કંઈ પણ જ્ઞાન મેળવીએ છીએ, જે કંઈ પણ પગલાં લઈએ છીએ, એ બધા જ આપત્તિ પૂર્વે પ્રી ડિઝાસ્ટરનો તબક્કો છે. એટલે કે એક પ્રકાર તો એ થઈ ગયો કે એક ઉદાહરણ તો એ થઈ ગયું કે આ તાલીમમાં આપ ઉપસ્થિત છો, જેના દ્વારા આપે જ્ઞાન મેળવ્યું છે કે સખત ગરમીની સામે પહોંચી વળવા ચેતવણી સ્વરૂપે આપણે સખત ગરમીને સમજવાની છે અને એને આગોતરું આયોજન કરવાનું છે, એને પહોંચી વળવા. તો એ પ્રી ડિઝાસ્ટરનો એક ઉદાહરણ થઈ ગયું. એવી રીતે આપણને ખ્યાલ છે કે ઉપરવાસમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ છે. આપણને ખ્યાલ છે કે અર્થક્વેક જે છે, ભૂકંપ જે છે, એ નાના નાના ઝટકા એક્ટિવિટી, પ્લેટ ટેક્ટોનિક એક્ટિવિટી ચાલુ જ છે. તો ભૂકંપ પ્રતિરોધી બાંધકામ આપણે બનાવીએ, જ્યારે પણ શહેરીકરણ કરીએ ત્યારે વૈજ્ઞાનિક ઢબે કરાવીએ કે પાણીનો ભરાવો ન થાય. એવી રીતે પર્યાવરણની અવનતિ છે, એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન, તો પ્રદૂષણ ન કરીએ. આ બધી ધીમે ધીમે ડિઝાસ્ટર એટલે કે આપત્તિમાં પરિવર્તિત ન થાય એ બધા તબક્કાઓના ઉદાહરણ છે. ડ્યુરિંગ ડિઝાસ્ટર એટલે કે આપત્તિ દરમિયાન એક વખત આપત્તિ ઘટી ગઈ, કોઈ પણ આપત્તિ એક વખત ઘટી ગઈ ત્યારે નુકસાનીની માત્રા હવે કઈ રીતે ઘટાડી શકાય, એ આ તબક્કો છે. એટલે કે ડ્યુરિંગ ડિઝાસ્ટર, આપત્તિ દરમિયાન. જેમ કે કોરોના મહામારી દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં માનો કે માનવ મૃત્યુ થતા હતા અને દરેકને ઓક્સિજનની જરૂર હતી, દરેકને આઇસોલેશનની જરૂર હતી, ઇમ્યુનાઇઝેશનની જરૂર હતી. તો એક વખત કોરોના વાયરસ દરેક સમુદાયના શરીરમાં એન્ટર થઈ ગયા અને ઇન્ફેક્શન ફેલાઈ ગયું. પણ હવે એ મહામારી ફેલાયા બાદ, રોગચાળો ફેલાયા બાદ આ માનવ મૃત્યુ કેટલું આપણે ઘટાડી શકીએ એના જે બધા પગલાઓ છે, જેમ કે આપણે લોકડાઉન કર્યું, માસ્ક પહેરવાનું શરૂ કર્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે ડિસ્ટન્સ રાખવાનું શરૂ કર્યું, એવી રીતે સેનિટાઇઝેશન શરૂ કર્યું, વેક્સિનેશન શરૂ કર્યું. આ બધી જે બાબતો છે કે મૃત્યુઆંક હવે વધે નહીં એના માટેના પગલાઓ લીધા કે જે ડ્યુરિંગ ડિઝાસ્ટર, આપત્તિ દરમિયાન કરવાની એક્ટિવિટીઝ છે.
એવી રીતે સખત ગરમી સામે માનો કે કોઈ વ્યક્તિ છે એને અસર થઈ સખત ગરમીની સામે, તો હવે એ વ્યક્તિનું તબિયત વધારે બગડે નહીં, તો એના માટે આપણે શું શું કરી શકીએ એ બાબત જે છે એ ડ્યુરિંગ ડિઝાસ્ટર એટલે કે આપત્તિ દરમિયાનની ઉદાહરણ છે, અને જેના વિશે ડૉક્ટર બીના મેડમ આપણને વિગતવાર વાત કરશે. અને પોસ્ટ ડિઝાસ્ટર એટલે કે આપત્તિ પછી પુનઃપૂર્વવત પરિસ્થિતિ સાજી કરવી, એટલે કે સામાન્ય જનજીવન પાછું આવી જાય, લોકો પોતાના રોજગાર ધંધા શરૂ કરી લે અને શાળાઓ શરૂ થઈ જાય, હોસ્પિટલો કામ ચાલુ થઈ જાય, બધા વિભાગો પોતપોતાની રીતે કામ કરે અને નોકરી રોજગાર ધંધા ચાલુ થઈ જાય, એ આપત્તિ પછીનો તબક્કો છે. તો આમ આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં જે 3 તબક્કા છે એ આપણે સમજવા ખૂબ જરૂરી છે, અને દરેક પ્રકારની ઘટના દરેક પ્રકારના સંકટોને લાગુ પડે છે. મિત્રો, આપે જોયું એ મુજબ આપત્તિ પૂર્વે તો આપત્તિઓની ઓળખ હોવી જરૂરી છે, એને લગતી યોજનાઓ સમજવી જરૂરી છે, સંવેદનશીલતા અને જોખમોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે કે ભાઈ ઉનાળો છે, તાપમાનની તીવ્રતા કેટલી છે, ઉનાળાની તીવ્રતા કેટલી છે, તો એ જોખમનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. એને નિવારક પગલાં કયા કયા લેવા પડશે તો એનું આગોતરું આયોજન કરવું જરૂરી છે. ORS રાખીએ, છાંયડો રાખીએ, આપણે કામગીરીનો જે સમય છે એને ફિક્સ કરી દઈએ, ખુલ્લા તડકામાં ન જઈએ. આ આપત્તિ પૂર્વે બીમાર ન પડવા માટે આપત્તિ પૂર્વે જે કંઈ પણ આપણે પગલાં લઈએ છીએ આ એનું ઉદાહરણ છે. ક્ષમતામાં વધારો કરીએ, સતત પાણી પીએ, છાશ પીએ, પ્રવાહીનું પ્રમાણ શરીરમાં વધારે રહે, તો આવનારા સમયમાં મતલબ સખત ગરમી સામે એ ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણી ઓછું થઈ ન જાય, એ જે બધી બાબતો છે આપત્તિ પૂર્વેના પગલાં છે. એવી રીતે આપત્તિ દરમિયાન શોધ અને બચાવની કામગીરી, તબીબી સહાય, આપણા દરેકના મોબાઈલમાં PHC CHCના ડૉક્ટર્સનો નંબર હોવો જોઈએ, 108ની સિસ્ટમ આપણને ખ્યાલ હોવી જોઈએ. કોઈ શ્રમિક જે છે એ સખત ગરમી સામે જો એમને અસર થાય છે તો તાત્કાલિક આપે ડૉક્ટરને બોલાવવા જોઈએ, દર્દીને શ્રમિકને તરત છાંયડે લઈ જવો જોઈએ, અને ટેકનિકલી જે આપત્તિ દરમિયાન મતલબ નુકસાનીની માત્રા વધે નહીં એવી જે એક્ટિવિટી આપણે પગલાં ભરવાના છે એની આપણે ડિટેલમાં ધીમે ધીમે ચર્ચા કરીએ. આપત્તિ પછી પુનઃ સ્થાપનની યોજનાઓ અને કાર્યક્રમો સુવ્યવસ્થિત કરવા, ટકાઉ રોજગાર ધંધા વ્યવસ્થાઓ સાથેનું પુનઃવસન કરવું, અને ખાસ કરીને નબળા વર્ગો પ્રત્યે તો ખાસ ધ્યાન આપવું, મેં વાત કરી એ મુજબ. હવે મિત્રો, આપ બધા જના મનમાં પ્રશ્ન હશે કે આ બધી તો વાત થઈ આપત્તિની અને વ્યવસ્થાપનની, એટલે કે ડિઝાસ્ટરની અને મેનેજમેન્ટની, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની. પણ આજનો આ જે વિષય છે સખત ગરમી, સખત ગરમી એટલે કે હીટ વેવ આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ કે લૂ લાગી જવી, સખત ગરમીનું મોજું આપણે એને ગુજરાતીમાં. તો એ છે શું? આપણા બધા જના મનમાં પ્રશ્ન છે કે ગરમીનું મોજું એટલે શું? તો મિત્રો, હીટ વેવ એની અંગ્રેજીમાં કહેવાય છે હીટ વેવ. સામાન્ય રીતે જો એકદમ સરળ ભાષામાં સમજીએ તો હીટ વેવ એટલે સામાન્ય તાપમાનમાં વધારો. જિલ્લા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ કે ગુજરાત રાજ્ય કક્ષાએ તાપમાનમાં વધારે ઓછો ફેરફાર થતો હોય છે. આબોહવા પરિવર્તનને કારણે, સખત ઉનાળાની ઋતુને કારણે તાપમાન જે છે એનો આંકડામાં વધારો ઓછો થતો હોય છે, અને આ જે વધારો જે છે તાપમાનમાં વધારો એને આપણે કહીએ છીએ હીટ વેવ. તો આ કેટલો હોવો જોઈએ? મિત્રો, આપ બધા જ જાણો છો એ મુજબ માનવ શરીર જે છે એ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરવા સુધી ટેવાયેલું છે. જો વાતાવરણનું તાપમાન, શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે થાય તો આપણું શરીર જે છે એ એની સામે રિએક્શન નોંધાવે છે, એની સામે પ્રતિભાવ આપે છે. તો મિત્રો, આપણી આસપાસનું જે હવામાન, વાતાવરણનું જે તાપમાન છે એ 37 ડિગ્રી કરતાં વધે એટલે આપણું શરીર પણ આસપાસના વાતાવરણમાંથી વધારાની ગરમી એબ્સોર્બ કરશે, પોતાના શરીરમાં લેશે, અને આપણા શરીરનું તાપમાન પણ વધશે. અને જો આ આસપાસનું વાતાવરણ, એનો જે આંકડો છે 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય ત્યારે આપણે એને હીટ વેવ કહીએ છીએ, ગરમીનું મોજું કહીએ છીએ, અને આપણે એવું કહીએ છીએ કે લૂ લાગી ગઈ. તો મિત્રો, 37 ડિગ્રી સેલ્સિયસ આપણા શરીરનું તાપમાન છે, એનાથી
વાતાવરણનું તાપમાન 40 ડિગ્રી કરતાં વધી જાય ત્યારે આપણે એને હીટ વેવ કહીએ છીએ, અને જ્યારે 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધી જાય ત્યારે એને આપણે હીટ વેવ તરીકે જાહેર કરીએ છીએ. બરાબર. અને આ અસર જે છે એ ક્લાઇમેટ ચેન્જને કારણે છે, કારણ કે આબોહવા પરિવર્તન એ વૈશ્વિક વિષય છે. વૈશ્વિક વિષયને કારણે, આ આબોહવા પરિવર્તનને કારણે ગુજરાત રાજ્ય કે સ્થાનિક કક્ષાએ જે તાપમાનમાં ફેરફાર નોંધાય છે એ હીટ વેવનું કારણ છે. આપ જોઈ શકો છો મિત્રો, 1992થી 2016 દરમિયાન હીટ વેવ એટલે કે ગરમીને કારણે, સખત ગરમીને કારણે 25,716 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ નોંધાયા છે. એટલે આ સખત ગરમીને આપણે હળવાશથી લેવાની નથી, એને અવગણવાની નથી, એને ખૂબ જ સંવેદનશીલતાથી આ વિષયને સમજવાનો છે. અને હીટ વેવ એ આપણા રાજ્ય ઉપર, આપણા જિલ્લા કક્ષાએ, આપણે જે સ્થળે છીએ એ સ્થાનિક કક્ષાએ આ તાપમાન આપણને અસર ન કરે એની આપણે તકેદારી રાખવાની છે. ભારતીય હવામાન ખાતું એ હીટ વેવની આગાહી અને ચેતવણી માટે નોડલ એજન્સી છે. આ બધા જને વિનંતી કે દરરોજ સવારે જ્યારે પણ સખત ગરમી આપને અનુભવાય ત્યારે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન ખાતા દ્વારા આપવામાં આવતી જે એલર્ટ્સ છે, જે ચેતવણી છે એ આપ જુઓ. એ ચાહે ટીવીના માધ્યમથી જુઓ, રેડિયોના માધ્યમથી જુઓ, આજકાલ તો દરેક પાસે મોબાઈલ છે, મોબાઈલમાં પણ આવી જાય છે, છાપામાં પણ આવે છે કે આગામી 2-3 દિવસ સખત ગરમી રહેવાની છે, હીટ વેવની પરિસ્થિતિ રહેવાની છે. તો એ પરિસ્થિતિ એવા સમયે એ ચેતવણી જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે આપ બધા એની ઉપર ધ્યાન આપો, અને એ દરમિયાન સરકાર દ્વારા શું કરવું અને શું ન કરવું એની પણ ચેતવણી જાહેર કરવામાં આવશે. અને એ ધ્યાનથી સાંભળો. દરરોજ કામ પર જતાં પહેલાં વહેલી સવારે આ પ્રકારની ચેતવણી આપણે સાંભળવી જોઈએ, ધ્યાનથી વાંચવી જોઈએ, સમજવી જોઈએ. હવામાન ખાતું એ જે છે ગ્રામીણ વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને ગરમીના મોજાની ચેતવણી, ભારે તાપમાન અને ગરમીની ચેતવણી વાસ્તવિક સમયમાં આપે છે. મતલબ કે આજે 2-2 કલાકના અંતરાલમાં એ ચેતવણી જે છે એ રજૂ કરે છે. તો આપણે એની ઉપર ધ્યાન દેવું જોઈએ, એને અવગણવું જોઈએ નહીં. અને હવામાન ખાતું આ જે ચેતવણી છે કેવી રીતે આપે છે, તો કે એના માટે કલર કોડ સિસ્ટમ રાખવામાં આવી છે. મુખ્યત્વે 4 કલર કોડ સિસ્ટમ રાખેલા છે. જ્યારે લીલો ઘાટો કલર આપ જોશો તો ત્યારે આપણે સમજવાનું છે કે એ સામાન્ય દિવસ છે. એ દિવસે તાપમાનમાં કોઈ ફેરફાર, નજીવો ફેરફાર થશે, બહુ કંઈ મહત્તમ કે લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં, તાપમાનમાં વધારો થવાનો નથી. એટલે આરામદાયક પરિસ્થિતિમાં આપણે દરરોજ આપણા જે રોજબરોજનું કામ છે એ કરી શકીએ છીએ. જ્યારે લીલો કલર જોઈએ ત્યારે પીળો કલર આપણે જોઈએ, પીળી ચેતવણીઓ એને કહેવાય યલો એલર્ટ. ત્યારે એ ચેતવણી છે જિલ્લા કક્ષાએ હીટ વેવની સ્થિતિ કે જે 2 દિવસ સુધી યથાવત રહેશે એવી આગાહી કરવામાં આવે છે, ચેતવણી આપવામાં આવે છે. અને એમાં સામાન્ય લોકો માટે ગરમી સહન થઈ શકે, પરંતુ બાળકો, વૃદ્ધા, સગર્ભા સ્ત્રીઓ વગેરેનું ધ્યાન રાખવું, એના પ્રત્યે આપણે સંવેદનશીલ, મતલબ એલર્ટ થઈ જવાની જરૂર છે, ચેતી જવાની જરૂર છે કે ચલો યલો એલર્ટ જારી થયું, મતલબ કે તાપમાનમાં થોડો વધારો નોંધાણો છે. તો ધીમે ધીમે તાપમાન વધી પણ શકે, તો એના ઉપર આપણે સતત ધ્યાન રાખવું જરૂરી છે. ત્રીજું જે છે એ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે કેસરી કલર જો ચેતવણી આપને દેખાય તો એ સમજવાનું કે ગરમીની સ્થિતિ આવતા 2 દિવસ સુધી યથાવત રહેશે. એટલે કે ગરમીની તીવ્રતા ધીમે ધીમે વધશે, એ 2 થી 4 દિવસ સુધી વધુ રહી શકે એવી શક્યતા એની સાથે જોડાયેલી છે. તો એના માટે લાંબા સમય સુધી તડકામાં જવાનું ટાળવાનું છે. ખૂબ વધારે પ્રમાણમાં શ્રમ નથી કરવાનો, કારણ કે ધીમે ધીમે ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે. ઓરેન્જ કેસરી એલર્ટ હોય ત્યારે ખાસ કરીને બાળકો, વૃદ્ધો, મહિલાઓનું ખૂબ ધ્યાન રાખવાનું છે. અને પાણી ખૂબ પીતા રહેવાનું છે જ્યારે ઓરેન્જ એલર્ટ જોવા મળે ત્યારે. અને છેલ્લે છે રેડ એલર્ટ, એટલે કે ઘાટો રાતો કલર. જ્યારે એ પ્રકારની ચેતવણી આપવામાં આવે હવામાન વિભાગ દ્વારા, સરકારશ્રી દ્વારા, ત્યારે સખત ગરમીનું મોજું ચાલુ છે એવું માની લેવાનું છે કે હીટ વેવ શરૂ થઈ ગયું છે, સખત તાપમાનમાં વધારો છે, શરીરના તાપમાન કરતાં વાતાવરણનું તાપમાન ખૂબ વધારે છે. એટલે ખુલ્લા તડકામાં જવાનું ટાળવાનું છે. શ્રમનો સમય જે છે, કામ કરવાનો સમય, એ બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી બહાર જવાનું ટાળવાનું છે. ખૂબ વધારે પ્રમાણમાં પાણી પીવાનું છે. અને
એવું સમજી લેવાનું છે કે એ 6 દિવસ સુધી આ પ્રકારની શક્યતા રહેવાની છે. એટલે આ કલર કોડ સિસ્ટમ દ્વારા ખૂબ સરળ રીતે આપણે હીટ વેવને, ગરમીના મોજાને, સખત ગરમીને સમજી શકીએ છીએ અને એની ચેતવણીને જો આપણે સમજી અને પગલાં ભરીશું તો ચોક્કસ પ્રમાણમાં એનાથી બીમાર નહીં પડીએ. મૃત્યુઆંક તો ઘટવાનો જ છે. હીટ સ્ટ્રોક, લૂ લાગવાના લક્ષણો મેડમ ડિટેલમાં વાત કરશે, પણ છતાં ગરમીની માનો કે અળાઈઓ નીકળવી, ખૂબ પરસેવો થવો, અશક્તિ લાગવી, માથાનો દુખાવો થવો, ચક્કર આવવા, ચામડી લાલ કે સૂકી પડી જવી, ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુખાવો થવો, અશક્તિ જેવું લાગવું કે ઉલટી ઉપકા થવું, આ બધા હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના લક્ષણો છે. હીટ સ્ટ્રોકથી રક્ષણ માટેના ઉપાયો પણ ડિટેલમાં મેડમ વાત કરશે, પણ આ બધા જને મારી વિનંતી છે કે ખૂબ વધુના વધુ પ્રમાણમાં પાણી પીવો, શરીરની અંદર જે છે એ પ્રવાહી ઘટવું ન જોઈએ, લાંબા સમય સુધી તડકામાં રહેવાનું કમ્પ્લીટલી આપણે અવગણવું જોઈએ, ટાળવું જોઈએ, હળવા આછા રંગના કપડાં, ખુલતા કપડાં પહેરવા જોઈએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરવો જોઈએ અને નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, વિકલાંગ લોકો, ગરીબ લોકો એમનું ખાસ વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ. એટલે મિત્રો, જો આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં લેશું તો આ જે ઉનાળો છે એ આપણા માટે કાર્યક્ષમ નીવડશે, એનાથી કોઈ જ નુકસાની નહીં થાય, કોઈ બીમાર નહીં પડે અને આપણું રોજબરોજની રોજગાર, ધંધા છે, કામ જે છે એ ચાલુ રહેશે. આપણે સખત ગરમીથી ડરવાની જરૂર નથી, આપત્તિથી ડરવાની જરૂર નથી, પણ આગોતરા આયોજન દ્વારા, સંવેદનશીલતા દ્વારા પહેલેથી તૈયારી કરી અને આ આવનારા સમયની જે સખત ગરમી જે છે એની સામે પહોંચી વળવા માટે આપણે પગલાં લેવાના છે. અને આ બધા જને વિનંતી છે કે આ વિષયને ખૂબ ધ્યાનથી આપ સમજવાની કોશિશ કરશો તો આવનારા સમયમાં સખત ગરમી સામે આપણે બધા જ હળીમળી અને કામ ચાલુ રાખી શકીશું. આભાર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ચિંતનભાઈ પાઠક સાહેબે આપણને ગુજરાત રાજ્યના સંદર્ભમાં આપત્તિના પ્રકાર, આપત્તિના થવાના કારણો માનવ સર્જિત છે, કુદરતી છે અને એની સામે આપણે ટકી રહેવા માટે શું શું એના ઉપચાર કરવા જોઈએ, શું આપણે અગમચેતી આપત્તિ પહેલાં, દરમિયાન અને આપત્તિ પછી કેવા પ્રકારની કાળજી રાખીએ તો આપણું જનજીવન જે છે એ ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે ચાલી શકે, નુકસાનની માત્રા ઓછી થાય અને આપણે સર્વાઈવ જે છે ગ્રામ્ય વિસ્તારમાં ઓછી આવક, ખાસ કરીને જે રિસોર્સિસ સામાન્ય પરિવારો જે છે એ સામાન્ય પરિવારો પણ એમની મર્યાદિત આવકમાં આવા પ્રકારના જોખમો સામે ટકી શકે એના બાબતે આપણને ખૂબ સારી માહિતી અને માર્ગદર્શન આપણને આપ્યું. ફરીથી હું ડૉક્ટર ચિંતન પાઠક સાહેબનો આભાર માનું છું અને આપણા રાજ્યની જ આ સંસ્થા છે ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે ગાંધીનગર સ્થિત છે, ત્યાં પણ ખૂબ સારા તાલીમ કાર્યક્રમો જે છે એ થતા હોય છે. આપણે પણ આ તાલીમ કેન્દ્રનો જે છે અવારનવાર ઉપયોગ કરી અને આનાથી આપણે પરિચિત છીએ. તો આભાર માનું છું. હવે આપણી વચ્ચે ડૉક્ટર બીનાબેન વડાલિયા ઉપસ્થિત છે અને મેડમને આ ક્ષેત્રનો પોતે ડૉક્ટર છે અને આરોગ્ય વિભાગમાં ખૂબ લાંબો સમય 37 વર્ષ જેટલી સેવાઓ આપી અને સેવા નિવૃત્ત થયા પછી પણ એમના નોલેજનો આપણને લાભ મળે એટલે જ્યારે પણ આપણે સમયાંતરે એમ મેડમને યાદ કરીએ છીએ ત્યારે એ પોતે એટલા ઉત્સાહથી આવે છે અને ખરેખર એ ખૂબ અભિનંદનને પાત્ર છે અને આપણને આ બધી બાબતોનું માર્ગદર્શન, એમના નોલેજનો લાભ આપે છે અને ખૂબ જ એકદમ ગ્રાસરૂટ લેવલનું નોલેજ, એકદમ કુદરતી ઉપચારો, જે ઘરગથ્થુ ઉપચારો આપણે કોઈ પણ ખર્ચ વગર કરી શકીએ એ બાબતમાં પણ મેડમનું ખૂબ ઊંડું નોલેજ છે અને એનાથી આપણે આપણા જે સામાન્ય પરિવારો છે એ પરિવારોના પૈસા બરબાદ થતા બચે, પરિવારો આરોગ્ય બહુ મોટી જોખમમાં આરોગ્યના ઘણી વખતે ઢસડાઈ જતા હોય છે તો એમાંથી પણ આપણે બચી શકીએ તો એવું સરસ માર્ગદર્શન આપણને આપે છે. ખૂબ જ આપ સૌને રસ પડશે. ખાસ કરીને જે આપણા શ્રમિક ભાઈઓ બહેનો અત્યારે જે કામ કરી રહ્યા છે એ ખૂબ સાવચેતીપૂર્વક આ મેડમનું તમે બધું માર્ગદર્શન જે છે એ સાંભળશો તો તમારા પરિવારમાં પણ જે બીજા સભ્યો છે એના માટે પણ આ માહિતી કાયમી ઉપયોગી થશે એવા પ્રકારનું માર્ગદર્શન આપે છે મેડમ. તો હું વિનંતી કરું વધારે સમય ના લેતા મેડમને માર્ગદર્શન આપવા માટે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર બીના વડાલિયા છું. સરે કીધું એ પ્રમાણે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં 37 વર્ષ બેટિંગ કર્યું અને એ વખતે આશા એક આરોગ્ય ચેતનાના 500 એપિસોડ મેં પૂરા કર્યા
આશા એ અમારા કોમ્યુનિટી લેવલની બહુ જ અગત્યની લીડર કહી શકાય અને એક સંવેદનશીલ કડી જે સમુદાય અને અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટને જોડે છે. એટલે આવા ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે અને GIDM એટલે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને SRD બંનેના સંયુક્ત સહયોગથી આજે આપણે જે આ પ્લેટફોર્મ પર બાયસેકના પ્લેટફોર્મ પર ઉપસ્થિત થયા છીએ, ત્યારે એવું કહેવાય છે કે જ્યાં લાઈન છે ત્યાં લય છે, પણ જ્યાં સારું પ્લાનિંગ છે ત્યાં હંમેશા હકારાત્મક પરિણામ છે. એટલે ગુડ પ્લાનિંગ ઇઝ હાફ ડન એવું કહેવાય કે સારું આયોજન હોય એટલે આપણે અડધું કામ કર્યા બરાબર જ કહેવાય. એટલે આ એક ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે સમયનું અને એક સારા રિસોર્સિસને બોલાવી અને શ્રમિક જે ભાઈ બહેનો છે એને આપણે આજે જે આ પ્લેટફોર્મ પર નોલેજ આપવાના છીએ અને બાયસેકનો આભાર માનવાનો તો કેવી રીતે ભૂલી શકાય. તો હું GIDM, SRD અને બાયસેકનો ખૂબ આભારી છું કે આજે મને રિટાયર્ડ થયે 3 વર્ષ પૂરા થશે, પણ GIDM ઓલવેઝ કન્ઝિક્યુટિવલી મને ઇન્વાઇટ કરે છે અને આઈ એમ રિયલી વેરી હેપી. અને ઈશ્વરની કૃપા છે કે 65 વર્ષે આપણે થોડું ઘણું બોલી શકીએ, એવી કૃપા જળવાઈ રહે એવો પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. એક સુંદર મજાનો શ્લોક છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે. આકાશમાં પડેલું પાણી જેમ દરિયામાં મળે, આપણા બધાના પ્રણામો કૃષ્ણના ચરણમાં જાય. પણ આપે જોયું કે 92થી 2016માં 25,000 લોકો મરી ગયા, પણ હવે દિવસે દિવસે મોર્ટાલિટી રેટ ઘટતો ગયો છે. એનો શ્રેય GIDM, SRD અને ઘણા બધા લોકોનો શ્રેય જાય છે. એમના આ બધા જ પ્રણામ એમના ચરણોમાં. કારણ કે આપણે જે આ બધા પ્રયત્ન કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ છે. યુઝ્યુઅલી દરેક લોકોની સ્ટ્રેટેજી એવી હોય કે આગ લાગે એટલે કૂવો ખોદવા બેસીએ, અને મને ઓલવેઝ એવું થાય કે આપણે જેટલું પાણી પહેલાં પાળ બાંધી દઈએ. અને GIDMનો એ રીતે હું ખૂબ આભાર માનું છું કે તરત જ એ લોકોના ફોન કોલ ચાલુ થઈ જાય, મેડમ તમારો કયો ટાઈમ છે, તો આપણે એક હીટ વેવનો પ્રોગ્રામ કરી દઈએ. મને એવું લાગે છે કે પહેલાં ઘણા બધા, આપણે તો 65 વર્ષની ઉંમર હોય એટલે ઘણી બધી હોળી ધૂળેટી જોઈ હોય, અને યુઝ્યુઅલી એવું હોય કે હોળાષ્ટક પતે એટલે યુઝ્યુઅલી આપણી ઠંડી છે એ ધીમે ધીમે કરતાં ઓછી થાય, પણ હોળી સુધી તો ઠંડી હોય જ. પણ હવે એવું થયું છે કે આપણને એવું લાગે કે ઠંડીનો ચમકારો થયો છે એ પહેલાં તો ગરમી ચાલુ થઈ જાય, હોળીમાં જ ગરમી અને AC ચાલુ થઈ ગયા, તો મને એમ લાગે છે કે આપણે ક્યાં જઈને અટકીશું. તો ઘણા બધા રીઝન છે, વૃક્ષો કાપવાની વાત, પ્લાસ્ટિકનો ઉપયોગ, ઘણી બધી વસ્તુઓને જે સાહેબે ઓલરેડી ઘણું બધું ડિસ્ક્રાઇબ કરી દીધું. તો ચિંતન પાઠક સાહેબનો હું ખૂબ આભાર માનું છું કે ખૂબ સુંદર પ્રેઝન્ટેશન કર્યું કે આપત્તિ, લૂ, આ બધી વસ્તુ આપણી આજુબાજુ ઉપસ્થિત છે, એના માટે આપણે જ જવાબદાર છીએ. પહેલું કારણ તો એ છે. તો હું શ્રમિક છું કે હું ડૉક્ટર છું કે હું ગમે તે લેવલ પર ફેકલ્ટી છું, પણ હું એક નાનું કામ વૃક્ષો વાવવાનું કરી શકું, એક નાનું કામ, અને એ વૃક્ષ વાવીને ફોટા પાડીને પેપરમાં જાહેરાતો આપી દેવાની વાત નથી. એ વૃક્ષનું જતન કરીને એને મોટું કરી અને ઘટાદાર વૃક્ષ બનાવું, ત્યાં સુધી હું એનું ચિંતન કરું, એની કેર લઉં, એને ખાતર નાખું, એને પાણી નાખું, એક જ ઝાડ, વધારે નહીં. જો દરેક વ્યક્તિ આવો સંકલ્પ કરે, આ શ્રમિકો સાહેબે તો રસ્તામાં મને વાત કરી કે આટલા 14 લાખ લોકો આટલા બધા છે, હવે 14 લાખ વૃક્ષો વવાઈ જાય. જો દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે મારે એક જ વૃક્ષ વાવવું છે તો 14 લાખ ઝાડ વવાઈ જાય, અને એ વૃક્ષો એ જો થાય તો આપણે આ ગરમીમાંથી ધીમે ધીમે બહાર નીકળીએ. ડિફિકલ્ટ થઈ ગયું છે અત્યારે, ઘણું બધું મુશ્કેલ કામ થઈ ગયું છે, પણ ગરમી છે એણે ઠંડીને રિપ્લેસ કરવા માંડી છે, એ વાત હકીકત છે. સ્વેટરો તો હવે બિલકુલ યુઝ થતા નથી. અમે લોકો યુકેમાં કોટ પહેરતા હોઈએ, ઠંડીનો અહેસાસ કરીએ જ્યારે મારી દીકરીને ત્યાં લંડન જઈએ ત્યારે, અને અહીંયા આગળ તો કશું જ ના વપરાય. જે પેક મૂક્યું એ પાછું યુકે જતી વખતે પાછું મૂકવાનું, બાકી કોઈ ઠંડી બંડી અહીંયા પડતી નથી. આ બહુ જ ચિંતાનો વિષય છે. હું તમને સાચું કહું તો બહુ ચિંતાનો વિષય છે. પહેલું તો એ કે તીવ્રતા વધતી જાય છે, બીજું દિવસો લાંબા થતા ગયા છે, ત્રીજું વારે વારે આ એટેક આવ્યા કરે છે, ગરમીના એપિસોડ આવ્યા કરે છે, અને ત્રીજી વસ્તુ એક્સપોઝર ટાઈમ, કારણ કે લોકોને કમાવું છે એટલે લોકો ચોરના માથાની જેમ રખડ્યા કરે છે, એટલે એક્સપોઝર ટાઈમ પણ વધારે છે, તીવ્રતા પણ વધારે છે, અને આ બંનેનું મિલન થાય છે એટલે આ હીટ સ્ટ્રોકમાં આપણે સપડાઈએ છીએ.
મને એવું લાગે છે 2016 સુધી 25,000 કેસ થયા, પણ જ્યારે VSની અંદર લાશો ઢળવા માંડી ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અહીંયા આગળ છે, IIPHG, અને અમદાવાદ કોર્પોરેશને ભેગા થઈને એક હીટ વેવ એક્શન પ્લાન બનાવ્યો. મને લાગે છે કે આઈ ઓપનર હતો, ખૂબ જ સુંદર એક્શન પ્લાન બન્યો. એની એક એક લીટી વાંચવા જેવી છે. તમારા માટે તો એટલી જ વાત છે કે બહુ ગરમીમાં એક્સપોઝ ન થવું, આ પહેલો મુદ્દો. અને બીજી વસ્તુ છે કે જે પણ હાઈ રિસ્ક ગ્રુપ છે, મને તો એવું લાગે કે હું હંમેશા મારા સેટકોમમાં વાત કરતી હોઉં છું કે પહેલી સ્વની તો ચિંતા કરીએ, સ્વ એટલે પોતે, પછી આપણા સ્વજનો કે જે ઘરમાં આપણા પેરેન્ટ્સ છે, વૃદ્ધો છે, પ્રેગ્નન્ટ લેડી છે, બાળકો છે, એની ચિંતા કરીએ. ત્રીજું સમુદાય, પછી આપણે સમુદાય, જે અમારા આશા બહેનોનો યુઝ્યુઅલી રોલ હોય છે સમુદાયમાં કામ કરવાનો. અને છેલ્લે જ્યારે જિંદગીનો એન્ડ આવે ત્યારે સમષ્ટિ કલ્યાણની વાત કરીએ. એ તો આપણે દિલ્હી તો બહુ દૂર છે હજી, એટલે એ વાત પછી કરીએ. પણ આ 3 વસ્તુમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે હું મારો બચાવ કેવી રીતે કરી શકું. તો મેં તમને કહ્યું કે જ્યાં ગુડ પ્લાનિંગ છે ત્યાં પરિણામ હકારાત્મક છે. તો હકારાત્મક પરિણામ એટલે શું? હકારાત્મક પરિણામ એટલે મોર્ટાલિટી 0. મોર્ટાલિટી એટલે તમે શ્રમિકો છો, કદાચ ના ખ્યાલ હોય, પણ મોર્ટાલિટી એટલે મૃત્યુ દર, ગરમીને કારણે મૃત્યુ થાય એવો 0 મોર્ટાલિટી રેટ. એટલી બધી તમે પ્રિકોશન લો, એટલું બધું પ્રિવેન્શન ઉપર કામ કરો કે મોર્ટાલિટી થાય જ નહીં. તો મને એમ લાગે છે કે આ સેટકોમનો કોઈ મતલબ છે. અને બીજો જે અગત્યનો છે મોર્બિડિટી. ધારો કે થઈ ગયું તો એ મોર્બિડિટી એટલે માંદગી લાંબી ના ચાલે, હોસ્પિટલ સુધી ના જવું પડે, ઘરના લેવલે જ બધું પતી જાય. તો એ મોર્ટાલિટી અને મોર્બિડિટીનું હકારાત્મક પરિણામ જો મળે તો આજે અમે 2 કલાક જે ઇન્વેસ્ટ કર્યા છે ચિંતનભાઈ સાહેબે અને મેં, તો મને એમ લાગે છે કે આપણે પૂરેપૂરું આપણને સફળતા મળી ગઈ. તો પહેલું શ્રમિક મિત્રો જે સામે જોઈ રહ્યા છે એ કાગળ પેન રાખો. તમારો કોઈ પણ મુદ્દો એવો હોય કે તમને સમજણ નથી પડતી, એટલે ડૉક્ટરના લેવલે મેડિકલી જે પણ હું તમને હેલ્પ કરી શકું, આઈ વિલ ડેફિનેટલી ટેલ યુ. અને બીજી વસ્તુ છે કે છેલ્લે આપણે 2, 3, 5 મિનિટ એવી રાખીએ કે જે લોકો પ્રોગ્રામ જોઈ રહ્યા છે 1-2 જણા ફોન કરે તો એટલીસ્ટ અમને મોટિવેશન રહે કે ચલો મેં 2 કલાક ઇન્વેસ્ટ કર્યા પણ સામે ઘણા બધા લોકો પ્રોગ્રામ જોઈ રહ્યા છે. આ 2 જ અમારી અપેક્ષા છે, ત્રીજી કોઈ અપેક્ષા નથી. ત્રીજી અપેક્ષા એ છે કે સર્વગમનાચાર પ્રથમ પરિકલ્પતે આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુ અચ્યુત. એટલે જ્યાં આચરણ નથી ત્યાં કશું નથી. આ બધી કથાઓ મોરારી બાપુની જેમ કહી સાંભળી અને ખંખેરીને ઊભા થઈ ગયા એવું નહીં. જે વસ્તુ કહેવામાં આવી છે એનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ થાય, એનું પાલન થાય અને તમારું મૃત્યુ દર 0 થઈ જાય. જ્યાં તમને ઠંડકની જરૂર હોય ત્યાં તમે નજીકના ગાર્ડન કે જઈને ઝાડ નીચે બેસીને તમે તમારો ખાવા પીવાનો કંઈ પણ કરવાનું હોય ત્યાં કરો. અને બાકી મારી પાસે બહુ સરસ વાત છે, હું પછી સરપ્રાઇઝમાં આપવાની છું. અને એ કદાચ ચિંતનભાઈના સાહેબે પણ ન સાંભળી અને મારે પણ એવું વોટ્સએપ પર આવ્યું કે જે બિલકુલ હીટ વેવને રિલેટેડ છે, આપણે પછી વાત કરીએ. પહેલું વસ્તુ જે હાઈ રિસ્ક ગ્રુપ કયા મારા પ્રેઝન્ટેશનમાં બધું હશે, પણ હું 2 મિનિટ પહેલાં હું તમને એ વાત કહી દેવા માગું છું કે હું પહેલાં ફટાફટ બોલી જાઉં અને પછી પ્રેઝન્ટેશન. એટલે ડબલ વાર પેલો મારો થશે તો પથ્થરે તૂટી જાય. હા, પથ્થર કેવી રીતે તૂટે? પાણીનો એટલો બધો મારો હોય કે પથ્થર જેવો પથ્થરે તૂટી જાય. એટલે મારો સ્લાઇડોનો પછી રહે. હું તમને ફટાફટ અમુક વસ્તુઓ કહી દઉં કે વૃદ્ધો છે પહેલાં હાઈ રિસ્ક છે, એટલે આપણા પેરેન્ટ્સને બહાર નહીં કાઢવાના. હોળાષ્ટક પતે એટલે લગ્નની સિઝન ચાલુ થાય, એટલે લોકોને એવું કે સોશિયલ કોલ તો અટેન્ડ કરવા જ પડે એમ કરીને ગાંડાની જેમ લગ્નો એટેન્ડ કરે. નાના બાળકો છે એ પણ હાઈ રિસ્ક ગ્રુપ છે. ત્રીજું જે છે એ સગર્ભા બહેનો, તમારા ઘરમાં જે પણ ધાત્રી માતા સગર્ભા બહેનો છે બધા હાઈ રિસ્ક છે. ચોથું ગ્રુપ છે જેને ઓલરેડી રોગો છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, હાઇપરટેન્શન છે, હૃદયની બીમારી છે, કિડનીની તકલીફ, ટીબી છે. આ બધા લોકો જેને ઓલરેડી ડિઝીઝ છે, જે પૂરેપૂરી દવાઓ લીધા કરે છે, એવા લોકોની ઇમ્યુનિટી ડાઉન છે, એવા લોકો આ એક્સપોઝરમાં આવે ત્યારે એમનું મૃત્યુ કે માંદગીની શક્યતા બહુ જ વધારે છે. તો એવા લોકોએ તો હમણાં થોડુંક એક સંકલ્પ લઈ લેવાનો કે ના ભાઈ આ 3-4 મહિના અને એમાંય ઓરેન્જ કે રેડ ઝોન હોય ત્યારે તો બહાર નીકળવાનું જ નહીં. આ મારા તરફથી એક સૂચન છે કે આજે આપણે એ સંકલ્પ પણ લઈ લઈએ સાહેબ, કે અમુક વસ્તુમાં એવું છે કે લેક્ચરો લેવાઈ જાય પણ આપણે આપણા મન જોડે આ બધું મન જોડે છે સાહેબ.
સંકલ્પ આપણી જાત જોડે જ લેવાનો છે, બીજા કોઈ જોડે, બીનાબેન જોડે કે સાહેબ જોડે નહીં. પણ હું મારા મનથી નક્કી કરું કે ના, મેડમની વાત સાચી છે, આવું એક્સપોઝર હોય, ઓરેન્જ અને રેડ ઝોન હોય, ત્યારે આપણે ચોરના માથાજીને જેમ રખડવું નહીં, લગ્નનું તો બિલકુલ ખાવું નહીં. તો આ એક હાઈ રિસ્ક ગ્રુપ. ફેરિયાઓ બિચારાને શાક લેવા માટે કે બીજા બધા ફેરિયાઓ પ્લાસ્ટિકનું લઈને ફરતા હોય છે. પછી તમારા જેવા શ્રમિક વ્યક્તિઓ કે જે લેબરર્સ છે, જે લોકો કન્સ્ટ્રક્શન સાઈડે કામ કરતા હોય છે, એ પણ હાઈ રિસ્ક ગ્રુપ તો છે જ. પછી પોલીસ છે, બરાબર, આપણને બધાને ખબર છે કે પોલીસો કે ટ્રાફિક પોલીસ કે બીજું જે પણ જેનું એક્સપોઝર મેક્સિમમ, અમારા આશાબેનો પણ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે, અમારા આંગણવાડી બહેનો પણ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે, કારણ કે એ લોકોને સર્વેલન્સ માટે હાઉસ ટુ હાઉસ જવું પડે. અને તમે લોકો તો ઓફકોર્સ તમે લોકો હાઈ રિસ્ક ગ્રુપમાં છો, એટલા માટે તો આજે આપણે સેટકોમ કર્યો છે. એટલે આટલા બધા હાઈ રિસ્ક ગ્રુપની અંદર તમે પોતે પણ હાઈ રિસ્ક ગ્રુપમાં છો, તો પહેલાં સાહેબે કીધું એમ લક્ષણોની વાત તેમણે ઓલરેડી કરી છે, પણ હું ફટાફટ એટલે બોલી જાઉં કે પહેલું તો એક્સપોઝર ટુ હીટ છે, એટલે તાવ આવી જાય. અને યુઝ્યુઅલી લોકોને એવું થાય કે તાવ આવે ને એટલે દુનિયાભરના ટેસ્ટ કરાવી લે. મારું કહેવું એવું છે કે જ્યારે કોવિડ ચાલતો હતો ત્યારે આપણે કોવિડના જે ટેસ્ટ કરાવતા, ઉધરસનું કારણ ગમે તે હોય, પણ આપણે એમ કે કોવિડ નથી ને, પહેલાં ચેક કરાવી લઈએ. એવી રીતે જ્યારે હીટ વેવ ચાલતો હોય ત્યારે તાવ આવે ત્યારે પહેલું નક્કી કરવાનું કે આ હીટ વેવને કારણે નથી ને, તો આ પહેલું છે. કારણ કે એમાં પેરાસિટામોલનો કોઈ રોલ નથી, જે આપણે તાવની મેટાસિન જેવી ગોળીઓ લઈએ છીએ એનો કોઈ રોલ નથી. આ પહેલો મુદ્દો. બીજું કે આખા શરીરમાં અળૈયો જેવી સ્કિન રેશ થાય, તો ઘણા લોકોને એવું લાગે કે માતાજી પધાર્યા છે, પણ આપણે પહેલાં એ નક્કી કરી લઈએ કે આપણું હીટ એક્સપોઝર હતું, તો કદાચ આ માતાજી કરતાં આ કન્ડિશન વધારે હોઈ શકે. તો એની ટ્રીટમેન્ટ બહુ સિમ્પલ છે, એમાં બીજું કંઈ રોકેટ સાઇન નથી કે એમાં આપણે બહુ બધી ગંભીર વસ્તુઓ કરવી પડે. સિમ્પલ વાત હું આપને કહેવાની છું, રાઈટ. ત્રીજી વસ્તુ છે ઉલટી ઉપકા થાય, બહુ જ ગભરામણ થવા માંડે, અને જે આપણા સ્નાયુની પિંડી છે એટલી બધી ચૂં થાય કે એને અનઇઝીનેસ લાગવા માંડે. એનું રીઝન એ છે કે બોડીમાંથી સ્વેટિંગ મારફતે બધા સોલ્ટ, ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે, ક્લોરાઇડ્સ, પોટેશિયમ બધું નીકળી જાય, એટલે શરીરમાં મસલની અંદર એક ટિપિકલ ક્રેમ્પ ચાલુ થઈ જાય, હેડેક ડેવલપ થાય, ચક્કર આવે, કેટલીક વાર બેભાન થાય, ખેંચ આવે અને પેશન્ટ મરી પણ શકે. હવે આપણી આખી જર્નીમાં પેશન્ટ મરી શકે એવું મારે બોલવાનું જ નથી, કારણ કે એ થવા જ દેવાનું નથી. એ પહેલાં તો ઘણા બધા સ્ટેશનો આવે છે જેમાં આપણે એપ્રોપ્રિએટ કામ કરીને એ પેશન્ટને મૃત્યુમાંથીના મુખમાંથી બચાવવાનો છે. એટલે આ મારા લક્ષણો મેં તમને કીધા. બાળકોની અંદર પણ, કારણ કે તમારે પોતાને લેબરર્સ હોય એટલે ઘોડિયા લઈને ફરતા હોય, ત્યારે નાના બાળક ધાવણ લેવાનું મૂકી દે, રડ્યા કરે, રડવાનું ક્રાય પણ બહુ સ્લો ને વીક હોય, એની મૂવમેન્ટ ઘટી જાય, કેટલીક વાર એને પણ ખેંચ આવે, એને ધાવણ લેવાનું બંધ કરી દે, દેટ ઇઝ અ વેરી બેડ સાઇન. આઈ વિલ ટેલ યુ કે બહુ જ ગંભીર સાઇન છે. અને છેવટે ખેંચ આવે, બેભાન થઈ જાય, બાળક મરી શકે. હવે બાળકમાં મૃત્યુ બહુ જલ્દી થઈ શકે, કારણ કે જો તમે ધાવણ નથી લેતું કરીને મૂકી દો, તો કેટલીક વાર બાળક ડિહાઇડ્રેશનમાં મરી જાય. એટલે મારો અહીંયા આગળ બે વસ્તુ મેં તમને એક્સ્ટ્રીમ પર કહી દીધી. એક સાઈડ છે આપણે લોકો જે એડલ્ટ છે, બીજું નાના બાળકો છે. તો આ જે આખી ગંભીર મેં જર્નીની વાત કરી, એમાં સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જેટલું તમે અટકાયત કરી શકો એનો ક્યોરની સામે એને 100 માર્ક મળી જાય છે પ્રિવેન્શનને. કારણ કે ક્યોરમાં તો ઘણા બધા બીજા સ્ટેજ આવે છે, મૃત્યુ સુધી જઈ શકાય, દવાની સાઈડ ઇફેક્ટો, બીજી મુશ્કેલી, ઘણું બધું થઈ શકે. પણ જો પ્રિવેન્શન કર્યું તો તમે 100% આ આબાદીથી તમે, જેમ કોવિડમાં આપણે બધા બચી ગયા, એમ તમે 100% બચી જશો જો તમે અમુક તકેદારી રાખશો તો. પહેલી વસ્તુ, તરસ લાગે કે ના લાગે, પાણી પીધા જ કરવાનું. અડધો કલાક થાય એટલે 1 ગ્લાસ પાણી. ફ્રીજનું પાણી બિલકુલ નહીં પીવાનું, માટલાનું જ પાણી પીવાનું. આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો, કારણ કે યુઝ્યુઅલી લોકો ફ્રીજ ખોલે અને ગટ બાટલાથી પાણી પીવે. બિલકુલ નથી પીવાનું, બેસીને જ પાણી પીવાનું છે. અડધો ગ્લાસ અડધો કલાક થાય એટલે રેડી જ દેવાનું શરીરમાં. તમારે શું કરવાનું કે કલાકે તમારે વોશરૂમમાં પેશાબ કરવા જવું પડે, દેટ મીન્સ કે તમારું પાણીનું લેવલ બરાબર છે. આ તમારું એક માપદંડ છે કે જો તમારે પેશાબ, અરે ભાઈ અહીંયા તો પેશાબ કરવા ક્યાં વારે જવાનું, પણ આ માપદંડ છે કે તમારા શરીરમાં પાણી ઓછું નથી થઈ ગયું.
બીજી વસ્તુ છે કે ઘણા લોકોને કોકોકોલા, ફેન્ટા એ બધું પીવાની વધારે આદત હોય છે, જેને આપણે ઠંડા પીણા કહીએ. આ બિલકુલ એબ્સોલ્યુટલી કોન્ટ્રાઇન્ડિકેટેડ. જ્યારે ગરમી ચાલતી હોય ત્યારે છાશનું સેવન વધારે કરો, લીંબુનું શરબત વધારે પીવો, પણ મહેરબાની કરીને, અને જે લોકોને ચાની ચાહ છે એ લોકોને તો ચા કોફી જ વારે વારે પીધા કરવી હોય. અત્યારે પણ જ્યાં લારીઓ જ હોય ત્યાં લાઈનો લાગતી જ હોય, આટલી ગરમી છે તો પણ ચા અને કોફી પણ ગરમી માટે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. એસ્પેશિયલી તમે હીટ સ્ટ્રોક કે હીટ વેવનો ભોગ બન્યા છો ત્યારે ચા કોફી બિલકુલ પીવડાવવાની નથી. તો આ એક મુદ્દો. બીજું બેભાન છે કે ભાનમાં છે એ પણ એક બહુ જ અગત્યનો ક્રાઇટેરિયા છે. બેભાન છે તો તમારે લોકોને 108 આવે ત્યાં સુધી પગના નીચે એક ઓશીકું મૂકી દેવાનું છે, અથવા લાકડું, અથવા કંઈ ના હોય તો તમારું દફતર મૂકી દો. હાજરસો હથિયાર એવું. પણ મેડમે તો એવું કીધું હતું ઓશીકું, પણ અહીંયા તો ઓશીકું તો છે નહીં. બિરબલની વાર્તા તમને ખબર હશે, હું એટલા માટે રમૂજ માટે કહું છું કે બિરબલ ચાલતો હોય છે. બિરબલ તો બહુ નિષ્ણાત હોય છે તલવારમાં અને બંદૂકમાં અને બધી ભાલા વિદ્યામાં, પણ અચાનક જુએ છે કે ગાંડો હાથી સામે આવે છે. હવે શું કરું? બિરબલને ખબર પડી જાય છે આજે મૃત્યુ નક્કી છે, કારણ કે ગાંડો હાથી જો એટેક કરે તો આપણને મારી જ નાખે. એટલે વિચાર કરતો હોય છે કે હવે કરવું શું. ત્યાં એક કુરકુરિયું એટલે પપ્પી દોડતું હોય છે, એને પકડી લે છે અને હાથી ઉપર નાખી દે છે. એટલે હાથીનું જે શરીર છે ડાયવર્ટ થઈ જાય છે અને બિરબલ બચી જાય છે. હાજર 100 હથિયાર. હવે એ વખતે બંદૂકે નથી ને તલવાર નથી એવું વિચારવા જાત તો હાથી એના પર એટેક કરી દે. આપણે ઓશીકું નથી તો જે પણ ઈંટ પણ હોય તો પણ ચાલે. જે અવેલેબલ છે હાજર 100 હથિયાર એ તમારે મૂકી અને તમારે કામ ચલાવવાનું છે. એટલે એનું હેડ છે લો થઈ જાય એ પોઝિશન તમારે એને મૂકી દેવાની છે. સૌથી અગત્યની વસ્તુ કે એને કપડાં છે લૂઝ કરી દો. ફિમેલ હોય ત્યારે થોડું ક્લમ્ઝી છે, પણ મેલ માટે બધા કપડાં ઉપરના કાઢી નાખો અને બગલમાં કે પેટ ઉપર કે વાંસામાં બરફ મૂકવાનું ચાલુ કરી દો. અને ઠંડા પાણીના પોતા પ્રેક્ટિકલી એને નવડાયા કરીએ, ઠંડુ પાણી રેડ્યા કરીએ તો એનું જો ગરમીનું તાપમાન છે નીચું આવી જશે. ગરમીથી કન્વલ્ઝન પણ થઈ શકે. જો તમારા શરીરમાં તાપમાન એકદમ વધી જાય તો એમાંથી ખેંચ આવવાની ચાલુ થાય, પેશન્ટ મરી શકે. એટલે આપણે એ બધું ના થાય એટલા માટે એને જલ્દી ઠંડુ પાડવાનું છે. પણ એની સામે નાના બાળકને ઠંડા પાણીના પોતા એટલે જે રૂટીન નળના પોતા મુકાય, પણ બરફ બિલકુલ નથી મૂકવાનો. મોટા લોકોમાં એક પોતાની એક શક્તિ છે, આટલા બધા વર્ષો એને પોતાની બોડીને હેન્ડલ કર્યું છે, એટલે ગરમી અને ઠંડીના જે મિક્સચર છે એનું બેલેન્સિંગ કરી શકે છે. જ્યારે નાના બાળકમાં સડનલી તમે બરફ મૂકો એટલે એટલું બધું ટેમ્પરેચર લો થઈ જાય કે હાઇપોથર્મિયામાં બાળક મરી શકે, એટલે બાળક ઠંડુ પડી જાય. તો એ બંને એક્સ્ટ્રીમ વાત છે. એટલે નાના બાળકમાં બરફ નહીં, પણ જે રૂટીન પાણીના પોતા છે એ તમે ચોક્કસ મૂકી શકો. તો આ પણ એક અગત્યનો મુદ્દો છે જે તમે પ્લીઝ નોટ ડાઉન કરો. પેરાસિટામોલનો બંનેમાં ન બાળકમાં કે ન એડલ્ટમાં કોઈ જ રોલ નથી, એટલે મહેરબાની કરીને આપતા નહીં. અને નાના બાળકને ધાવણ વધુ આપ્યા કરો. ભલે એ બાળક ના માંગે તો પણ એને ધાવણ ચોક્કસપણે આપો. પીવાલાયક પાણી હોય, લસ્સી નથી, છાશ નથી, કંઈ નથી, પણ પીવાલાયક પાણી છે અને રેડ્યા જ કરો શરીરમાં. કંઈ નથી તો પાણી પણ એને જીવત દાન આપશે અને એને મૃત્યુમાંના મુખમાંથી બચાવી લેશે. એટલે પાણી તો હોય જ. લસ્સી પણ જો છાશ બાશ હોય તો બહુ સારું. એમાં જીરું નખાય, સ્લાઇટ મીઠું નાખો, સંચળ નાખો, તો મને એવું લાગે છે કે એ તમારા માટે બેસ્ટ સોલ્યુશન છે. પણ જો કંઈ ના હોય તો લીંબુનું શરબત, પાણી, ગમે તે વસ્તુ તમે આપી શકો. લોકો નાળિયેરના પાણીની વાત કરે છે, આમાં પણ ઉલ્લેખ છે, પણ નાળિયેર પોતે જ એટલું કોસ્ટલી હોય છે કે દરેક વ્યક્તિને પોસાતું નથી. બીજું કે નાળિયેર ઇઝ અ રીચ સોર્સ ઓફ પોટેશિયમ. ઘણા લોકોને એસિડિટી હોય અને પોટેશિયમ તમે બહુ જ નાખો ને તો એને એસિડિટી અને નોશિયા ચાલુ થઈ જાય. એટલે બધી વસ્તુ એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ હાર્મફુલ. અતિ સર્વત્ર વર્જયત. બધું અતિ નહીં સારું. એકાદ વાર નાળિયેરનું પાણી પીવડાવી દીધું, કોઈના લાભાર્થે કોઈકે આપ્યું અને પીવડાવી દીધું તો ઓકે, પણ પછી આખો દિવસ નાળિયેરનું જ પાણી આપ્યા કરો એવું મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એનાથી પણ ઇમ્પોર્ટન્ટ વાત છે, અમારા આશાબેન જોડે ORSના પેકેટો લઈ લેજો, એની એક્સપાયરી ડેટ ચેક કરી લેજો, એની બનાવવાની રીત
24 કલાકમાં જ વાપરવાનું છે. 1 લીટર પાણીમાં આખું પેકેટ નાખી દેવાનું છે. પેકેટ એટલે પેકેટનો પાવડર હલાવી ઢાંકીને મૂકી રાખવાનું છે. 24 કલાક વાપરવાનું છે. જ્યારે પણ તમને લાગે કે તરસ લાગી અથવા અડધો કલાકે એને ORS રેડ્યા કરો તો એનું ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે થઈ ગયું છે, જે બધા અંદરના સોલ્ટ આમ તેમ થઈ ગયા છે, એ બધું એ રિપ્લેસ કરી દેશે. તો આશાબેન અમારા આમે આ બધા કામો કરતા જ હોય છે. અને સ્પેશિયલી જ્યાં શ્રમિકોને બધા હોય, હીટવેવ ચાલુ થયો, એ લોકોનો પણ અમે ઓલરેડી સેટકોમ કરી દીધો છે. અને અમે એમને જાણ પણ કરી છે કે તમે આવા કન્સ્ટ્રક્શન સાઈડે જઈ ORSનો કોર્નર બનાવો, ORS આપી દો. એટલે એ લોકોએ કર્યું જ હશે. અને ન કર્યું હોય તો ડેફિનેટલી આશાબેનનો કોન્ટેક્ટ કરી અને આશાબેન જોડે ORS મેળવી લો. એક કોર્નર ડેવલપ કરો જે ઠંડો કોર્નર હોય. ધારો કે તમને એવું લાગે કે આટલા બધા પ્રિકોશન લીધા પછી પણ હીટવેવનો એક્સપોઝર થઈ ગયો છે, તો એવા વ્યક્તિને આવી ઠંડી જગ્યાએ પહેલાં તો શિફ્ટ કરો. એના કપડાં લૂઝ કરી અને પાણી રેડ્યા કરો. અને ચોખ્ખું પાણી એક માટલામાં ભરેલું હોવું જોઈએ જે એને આપી શકાય. એક ઓશીકું, ઈંટ, વોટ એવર યુ હેવ એ તમે મૂકી દો. મને એવું લાગે છે કે આટલા પ્રિકોશન લેવાથી તમારું જે હીટ સ્ટ્રોક અને મૃત્યુ સુધીની આખી યાત્રા છે એમાંથી તમે બચી જશો. આ સ્ટેશન આવશે જ નહીં એ પહેલાં તો તમે સાજા થઈ જશો. એટલે આ આખી મેં તમને જે વાત કરી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ વાત કે તમે લોકો ખાવાનું સવારે જમવાનું બનાવીને આવો તો 7-1 વાગે બનાવીને નીકળ્યા હોવ. આટલી બધી ગરમીમાં 2 થી 3 કલાકમાં વસ્તુ બગડી જતી હોય છે. એટલે મહેરબાની કરીને અત્યારે કેરીનો છુંદો એટલે કેરી છે અને ડુંગળી એને છીણીને એમાં ગોળ, જીરું, મીઠું આ બધું નાખીને એ તમે રોટલા જોડે લઈ આવો તો એક તો એ છે કે લૂની સામે રક્ષણ આપે છે, બીજું કે બગડી જવાની કોઈ શક્યતા નથી, અને ત્રીજું બહુ ટેસ્ટી હોય છે. અમારા ઘરે તો રોજ બને, કારણ કે શાક તો બરાબર છે પણ શાકની અવેજીમાં તમે આ લઈ શકો. અથવા તો તમે એ વસ્તુઓ જે તમે લાવ્યા છો ટિફિન એને ઠંડી પાણીની જગ્યાએ મૂકી દો તો તમારી વસ્તુ બગડતી બચશે. ત્રીજો અગત્યનો પોઈન્ટ જે હું આપને કહેવા જઈ રહ્યો છું, પાણીપુરી અત્યારે 4 કે 5 મહિના માટે ભૂલી જાઓ. કારણ કે પાણી બિલકુલ ગંદી જગ્યાએ બનેલું હોય છે. તમારા બટાકા અને ચણા જે અંદર નાખે છે એ કેવી કન્ડિશનમાં નાખે છે એ બધું મારે ડિસ્ક્રાઈબ નથી કરવું. ચોક્કસપણે કોલેરા, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થશે. ગરમી બહુ જ છે, 2 કલાકમાં બટાકા ઉતરી જાય છે. એટલે મહેરબાની કરીને પાણીપુરીને તિલાંજલિ આપી દો 5-1 મહિના માટે, જ્યાં સુધી હીટ વેવ જાય નહીં ત્યાં સુધી. બરફના ગોલા અને કયા પાણીથી બન્યું હશે બરફ એ બધી આપણને બિલકુલ ખબર નથી. એટલે મહેરબાની કરીને બહારની કોઈ વસ્તુ, તળેલી વસ્તુ તો ભલે કોલેસ્ટ્રોલ વધે પણ દાળવાળા ખાઈ લેવા, ભજીયા ખાઈ લેવા, કારણ કે એ તળાય એટલે બેક્ટેરિયા અંદર બધા મરી જાય એટલે એ ચાલે. પણ એનું તેલ કેટલું ખરાબ હોય એ બધું આપણને ખબર નથી, પણ તોય એકવાર આપણે ખાઈ લેવાય. પણ મહેરબાની કરીને ચટણી, સલાડ આવી બધી વસ્તુઓ મહેરબાની કરીને ના ખાતા એવી મારી પર્સનલી તમને વિનંતી છે. એટલે આ જે બધી વાત મેં આપને કહી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતો છે કે મારી દૃષ્ટિએ જ્યારે પણ તમને એમ લાગે કે રેસ્ટની જરૂર છે, ગાર્ડન નજીક હોય ત્યાં રેસ્ટ કરો અને શાંતિથી ઝાડ નીચે બેસીને જમો. બાળકને જોડે લઈને આવો તો એને ગોળિયું છે ઝાડ નીચે બાંધો અને એને પણ થોડી વાર જઈને બ્રેસ્ટ ફીડિંગ કરાયા કરો, જેને કારણે એનું પણ શરીરનું પાણી ઘટી ના જાય. હવે આપણે એટલે આ અગત્યના મેં મુદ્દા કીધા. 108 જે ચિંતનભાઈએ કીધું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે દરેકને 108 લગાવતા આવડવું જ જોઈએ. કારણ કે આવી કોઈ ઇમરજન્સી ઊભી થાય તો 108 આવીને ઊભી રહે અને તાત્કાલિક તમને હોસ્પિટલ લઈ જાય. બીજું, તમારા ઉપર એક સ્ટીકર લગાડેલું હોવું જોઈએ જેમાં તમારા નજીકનું PHCના ડૉક્ટર, મેડિકલ ઓફિસરનું નામ, આશાબેનનું નામ, એના મોબાઈલ નંબર એ બધું લખેલું હોય. એટલે ફટ કરતો ફોન લગાડો કે સાહેબ હું આ પેશન્ટને મોકલું છું, તો એ લોકો રિંગર, લેક્ટેટ, ડેક્ઝોના બધું લઈને તૈયાર રહે. એટલે એની તરત જ IV ડ્રીપ ચાલુ થઈ જાય અને પેશન્ટ મૃત્યુના મુખમાંથી બચી જાય. તો આ પણ એક અગત્યનો મુદ્દો છે કે જે તમારે લોકોને ખાસ ધ્યાન રાખવાનું જોઈએ છે. ORS કોર્નર ચોક્કસ બનાવજો અને એના ફોટા જો સાહેબને મોકલશો તો સાહેબ મને મોકલશે તો આઈ વિલ બી વેરી હેપી. આશાબેનને પણ તમે થોડું ગાઈડન્સ માટે બોલાવી શકો. ORS કોર્નર એવું જ નામ આપવાનું કે જે દરેક આવા શ્રમિકોની વચ્ચે એક ORS કોર્નર હોવું જોઈએ કે જેને કારણે ORS બને અને ORS પીધા કરો તો મને એમ લાગે છે કે ડિહાઇડ્રેશન કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થશે નહીં અને તમને બીજી કોઈ જ પણ મુશ્કેલી ઊભી થશે નહીં. તો હવે આપણે એટલે આ એક મુદ્દા પછી હું જે મારી સ્લાઇડ છે
જે હું તમને કહેવા માગું છું બહુ સરસ છે. એ પછી આપણે મારા પ્રેઝન્ટેશન પર જઈએ. ઉનાળાનું પહેલું અમૃત ખારી મીઠી છાશ, 4-5 ગ્લાસ પીવો ત્યારે મનમાં થાય છે હાશ. એટલે પહેલી વસ્તુ છાશની અગત્યતા. આ જે 12 અમૃતો આપ્યા છે, એટલે ઘણા લોકો મને પૂછે છે કે મેડમ આ અમૃતો કયા, પણ મને તો એમ જ હું કલ્પના કરતી હતી ને એક જણાએ મને આવું ખબર નહીં કેમ પણ મોકલ્યું છે અને મને લાગે છે કે આજના લેક્ચર માટે બહુ જ એપ્રોપ્રિએટ છે. ઉનાળાનું બીજું અમૃત કાચી કેરીનો બાફલો, 2 થી 4 ગ્લાસ પીવો તો ગરમીને દૂર થાય છે કાફલો. ગરમીનો કાફલાને દૂર કરે છે કેરીનો બાફલો. તો કેરીનો બાફલો એટલે કેરીને બાફી નાખવાની અને એનું જે પલ્પ હોય એમને મિક્સર કે જે પણ તમારી પાસે અવેલેબલ હોય એમાં એનું લિક્વિડ કરી, ગોળ ને મેં તમને જે વાત કરી એ બધું નાખી અને મીઠું પણ નાખવાનું હોય છે, જીરું ને લાલ મરચું પણ નાખે છે બધા, અને મસ્ત લાગે. ઠંડુ ઠંડુ એ પીવો તો તમારે ઉનાળામાં આ ઉનાળાનો કાફલો છે એની સામે આ બાફલો રક્ષણ આપે છે. ત્રીજું છે ઉનાળાનું ત્રીજું અમૃત લીલા નાળિયેરનું પાણી, જલક્ષય મટાડે ભલે જાત હોય બફાની. એટલે નાળિયેરના પાણીની મેં હમણાં જ વાત કરી કે જો પોસાઈ શકે એવું હોય તો એકાદ દિવસમાં નાળિયેરનું પાણી પી શકાય. એટલે પોટેશિયમ લોસ જે થયો છે એ સરભર કરાવે. ઉનાળાનું ચોથું અમૃત તીખી રડાવતી ડુંગળી, ગમે તેટલી લૂ લાગે તેને જાય છે ગળી. ડુંગળીનો જેટલો પણ, અને યુઝ્યુઅલી મેં જોયું છે કે ગામડાના લોકો આમ તોડીને હાથથી તોડીને ડુંગળી ખાતા હોય છે અને ત્યારે મને સમજાતું નહોતું, પણ ઉનાળામાં જો ડુંગળી છે એ ભલે આપણને રડાવે, આંખોમાં આંસુ લાવી દે, પણ એ તમને આખા લૂને ગળી જાય છે. એટલે ડુંગળી ખાવી એ બહુ જ અગત્યનું છે. ઉનાળાનું પાંચમું અમૃત લીંબુ ખાટું ખાટું, શરબત બનાવીને પીવો તો લૂને મારે પાટું. લૂને પાટું મારે એવું આ ખાટું ખાટું લીંબુનું શરબત છે જે દરેક વ્યક્તિએ પીવું જોઈએ. એ તો આપણે ઓલરેડી ડિસ્કશનના પોઈન્ટમાં છે. આ પોઈન્ટ હું એટલે લઉં છું કે આપણા માટે આ નવી વસ્તુ છે ને મજા આવે એવી છે. ઉનાળાનું છઠ્ઠું અમૃત લીલું લીલું તરબૂચ, તેના શરબત પીવાથી દૂર થાય છે ઓછા પેશાબની ગૂંચ. એટલે જે ઓછો પેશાબ છે, કારણ કે તરબૂચ ઇઝ અ રિચ સોર્સ ઓફ પોટેશિયમ, મેગ્નેશિયમ અને બહુ જ એમાં ફ્લુઇડ હોય છે, પાણી હોય છે. એટલે તમારા પેશાબની કંઈ તકલીફ હોય, ઓછો પેશાબ થાય, બળતરા બળતી હોય, જેવું તમે તરબૂચ પીવા માંડો એટલે પેશાબની એકદમ છૂટ થઈ જાય. ઉનાળાનું સાતમું અમૃત ગુલાબનો ઠંડો ગુલકંદ, દૂધમાં નાખી પીવો તો સ્વાદે છે મનપસંદ. એટલે ગુલકંદની વાત પણ હતી જે મને ખબર નથી, પણ આમાં લખ્યું છે, બહુ સારું કહેવાય. ઠંડો છે એટલી જ ખબર હતી, પણ હું ક્યારેય મારા લેક્ચરમાં આની મેં ઉલ્લેખ કર્યો નથી. ઉનાળાનું આઠમું અમૃત કોકમનું શરબત. કોકમનું શરબત મેં સાંભળેલું છે. હાથ પર એસિડિટી ઉપર આ શરબત ફેરવે મોટી કરવત. જે આપણને એસિડિટી થાય છે, આ યુઝ્યુઅલી પિત્ત પ્રકૃતિ આ પીરિયડમાં વધારે હોય છે, તો કોકમનું શરબત છે એ તમારે કરવત મારી દે છે એસિડિટી ઉપર. ઉનાળાનું નવમું અમૃત મીઠો સુગંધી વાળો, પાણીમાં નાખી પીશો તો નહીં નડે કાળો ઉનાળો. જો વાળો એ જે સુગંધી વાળો છે નાખી દો પાણીમાં અને પીવો તો આ કાળો ઉનાળો તમને ક્યારેય નડશે નહીં. ઉનાળાનું 10મું અમૃત કેરીનું કચુંબર, તડકામાંથી આવ્યા હોય તો ગરમી કરે છે છુમંતર. એ કચુંબરની જે મેં વાત કરી કે ડુંગળી અને કેરીનું કચુંબર ખાઓ તો છુમંતર કરી દે છે ગરમીને. ઉનાળાનું 11મું અમૃત કાચી કેરીનો મુરબ્બો, સખત તાપને લૂને પાછળ મારે છે ધબ્બો. એ મુરબ્બો છે ધબ્બો મારી દે છે, એટલે મુરબ્બો પણ બનાવી શકાય. અત્યારે કાચી કેરી હવે સસ્તી થઈ જવાની અને એમાં તમે મસ્ત મજાનો કેસર જેની કેપેસિટી હોય, ઇલાયચી બધું નાખીને મુરબ્બો બનાવીએ તો એ મુરબ્બો ખાઈએ તો પણ ઉનાળામાં સારો. અને ઉનાળાનું 12મું અમૃત પાકી કેરીનો રસ. કેરીનો જે રસ છે એ પણ એણે કહ્યું છે, પણ એમાં ખાસ લખ્યું છે સૂંઠ ઘી નાખી પીશો તો રાજી થશે નસે નસ. આપણે ઇટ ઇઝ અ રિચ સોર્સ ઓફ વાઇટામિન એ, અને વાઇટામિન એ ફેટ સોલ્યુબલ છે સાહેબ. બીજા બધા વોટર સોલ્યુબલ છે અને આ ADE કે વાઇટામિન છે એ ફેટ સોલ્યુબલ છે. એટલે જ્યાં સુધી તમે ઘી નથી નાખતા ને ત્યાં સુધી એ વિટામિન એ દ્રાવ્ય જ નથી થતું. એટલે જો તમે કેરીના રસમાં ઘી નથી નાખતા ને તો વાઇટામિન એ નથી મળતું. મજા મળે છે પણ વાઇટામિન એ નથી મળતું. એટલે એ પણ ઉનાળાના આ છે અમૃત. 12 છે ઉનાળાના રોગોને કરે છે ઠાર.
એટલે આ સુંદર મને પ્રેઝન્ટેશનમાં મને મળ્યું હતું અને મને લાગ્યું કે આ 12 વસ્તુઓમાંથી જે પણ તમારે અવેલેબલ હોય, મેં તમને 12 ચોઈસ આપી અને 12 ચોઈસમાંથી જે પણ તમારે અવેલેબલ હોય એ ચોઈસ તમે યુઝ કરી શકો. એટલે મને એવું લાગે છે આ પહેલી વાર હું આ પ્લેટફોર્મ પર વાત કરી રહી છું અને 12 ચોઈસમાં તમને જે અનુકૂળ હોય એ ચોઈસ. પણ કેરીનું કચુંબર જે છે ને એ ડુંગળી નાખેલું બહુ જ સેફ છે અને યુઝ્યુઅલી તમારે આ 5 મહિના કેરી પણ સસ્તી હોય, ડુંગળી તો 5 રૂપિયા કિલો હોય છે સાહેબ. ઝીઓ મને ઓર્ડર કરો તો 5 રૂપિયા કિલો ડુંગળી અને એ તમે જો કરી નાખો તો મને એવું લાગે છે ગોળ થોડો કોસ્ટલી હોય પણ ગોળ નાખી દો તો વધારે સારું. હવે આપણે પ્રેઝન્ટેશન તરફ જઈએ. મેં તમને જે પણ વાત કરી છે કે ઉનાળો હવે વધુ ગરમ બનતો જાય છે, હીટવેવ વધુ વાર આવવા માંડ્યો છે, એનો સમય પણ વધુ લાંબો છે અને થોડા વર્ષોમાં ગરમી અને લૂ બંનેમાં વધારો થયો છે અને વધુ લાંબા અને વધુ ગરમ આપણા બધું બનતું જાય છે, જેને કારણે આપણે એક ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ. અહીંયા 2013 ને બધાનું ગરમી કેટલી હતી એનો નિર્દેશ કર્યો છે. દિવસે દિવસે ગરમી વધતી ગઈ છે અને એ આપણા માટે બહુ જ ગંભીર વસ્તુ થઈ રહી છે. નેક્સ્ટ, કોને અસર કરે છે મેં બધા જ ગ્રુપ તમને કહી દીધા છે. ડ્રાઈવરો, ટ્રાફિક પોલીસ, બાંધકામ કામદાર, ખેતરમાં કામ કરતા, પહેલેથી બીમાર હોય, નાના બાળક, ગર્ભવતી મહિલાઓ. એટલે આ બધું રિપીટેશન, મેં કહ્યું ને કે આપણે એક વધારે મૂકો મારી શકીએ એટલે પ્રેઝન્ટેશનમાં ફરીથી રિપીટ થઈ જાય અને મને એવું લાગે છે કે આ તમને પોતાને પણ અસર કરે છે કારણ કે તમે લોકો પણ શ્રમિકો છો એટલે તમારા માટે આ સ્લાઇડ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, કેટલાક લક્ષણો જે વાત કરી કે બધામાં એક સરખું ના દેખાય ને, કોઈનામાં ઉલટી હોય, કોઈનામાં માથું દુખે, કોઈનામાં પગમાં ચુથારો થાય, વધારે થાક લાગે, ઉલટી, માથાનો. પણ આમાંથી કંઈ પણ વસ્તુ હોય અને ગરમી ચાલતી હોય તો પહેલાં હીટ વેવને રિલેશનમાં જ વિચારવું. MRI સુધી સાહેબ હેડેકમાં થઈ જાય અને એકચ્યુઅલી એક MBA થયેલી છોકરીનો ગઈ વખતે પણ કદાચ મેં વાત કરેલી કે ફોન આવેલો કે આવું બધું થાય છે. તો આમ નહીં હોય ને, ટાઇફોઇડ નહીં હોય ને, ઢીકણું નહીં હોય ને, કારણ કે બધા MBA થયેલા એટલે ગૂગલમાં બધું સર્ચ કરે. એટલે મેં કીધું પહેલાં એ વિચારો કે તમારું 48 કલાકમાં હીટ એક્સપોઝર બહુ સારું રહ્યું છે તો પહેલું હીટવેવ વિચારો. તો કે એમાં આવું બધું થાય? મેં કહ્યું એમાં જ આવું બધું થાય અને લકીલી કોઈ પણ જાતની દવા વગર એ 48 કલાકમાં ક્યોર થઈ ગયા અને બહુ જ ખુશ થઈ ગયા કે આ ડાયગ્નોસિસ તો મેં વિચાર્યું જ નહોતું. એમણે બધા ગંભીર MRI સુધીના ડાયગ્નોસિસ વિચાર્યા હતા કે MRI કરાવી દઈએ. મેં કહું MRI કંઈ કરાવવું નથી, આ હીટવેવને કારણે જ છે અને એ તમને મટી જશે. એટલે અત્યારે હીટવેવ ચાલે ત્યારે હીટવેવના રિલેશનમાં પહેલું વિચારવું પડે. ફરીથી પ્રેઝન્ટેશન ઉપર આપણે જઈએ. આમાં બધી વસ્તુઓ લખી છે. ઉલટી થાય છે, ડિઝીનેસ એટલે ચક્કર આવે છે અને અનકોન્શિયસ એટલે બેભાન થઈ જાય, શરીર બહુ જ ગરમ થઈ જાય, વીકનેસ એટલી બધી લાગે કે કોઈને એમ થાય કે કોવિડમાં જેવી વીકનેસ થતી હતી ને એવી વીકનેસ ડેવલપ થાય. પણ એ અત્યારે સ્વેટિંગને કારણે જે બધા પોટેશિયમ સોલ્ટ જતા રહ્યા છે એને કારણે છે અને ક્યારેક વ્યક્તિ બેભાન થાય અને છેલ્લું વાક્ય અમે લખતા જ નથી ક્યારેક કે મરી પણ જાય, કારણ કે આપણે મારવાનું કોઈને નથી એટલે એ વાક્ય અમે લખતા જ નથી. કદાચ સાચું પડી જાય તો એટલે લખવાનું જ નહીં. ચાલો નેક્સ્ટ, તાત્કાલિક મદદ જે કરવાની છે ફર્સ્ટ એડ. મને એવું લાગે છે કે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ, આપણે ફર્સ્ટ એડ કરતાં તમે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ છો અને એને પહેલાં તો ગરમીમાંથી બીજી ઠંડકવાળી જગ્યા, એટલે જ મેં તમને કહ્યું એક કોર્નર, કૂલ કોર્નર ડેવલપ કરો અને એક ORS કોર્નર ડેવલપ કરો. એને પંખો યુઝ્યુઅલી આપણે ગવર્મેન્ટમાં એવું છે કે કર્મચારીઓ માટે બને એટલી ફેસિલિટી કરવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. એટલે જો એકાદ ગરમીમાં પંખાની વ્યવસ્થા લગભગ તો હશે જ, હું એવું માનું છું સાહેબ, પણ ના હોય તો એકાદ પંખો આપવો જોઈએ કે જેને કારણે કૂલ કોર્નર જે ડેવલપ કર્યો છે ત્યાં પંખાની ફેસિલિટી ડેફિનેટલી હોવી જોઈએ, કારણ કે માણસો હાથથી તો કેટલો પંખો નાખશે, રાઈટ? તો પ્રેઝન્ટેશન ઉપર પાછા આવીએ કે પાણીનો છંટકારો મારવો અને બરફની વ્યવસ્થા જો નજીકમાં થઈ શકતી હોય તો બરફ ચોક્કસપણે તમે લગાડી શકો. પુષ્કળ પ્રમાણમાં એને છાશ, લીંબુનું શરબત, નાળિયેરનું પાણી, માટલાનું પાણી ગમે તે પીવાનું, પણ તમારે ક્યારે પણ એને કોલ્ડ ડ્રિંક, ચા, કોફી એ બધી વસ્તુઓ આપવાની નથી. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને પગનો ભાગ છે ઊંચો કરી દેવાનો, એટલે માથું નીચું જાય એટલે માથામાંનું બ્લડ સપ્લાય વધે
અને કંઈક મેજર મુશ્કેલીમાંથી આપણે બચી જઈએ. બસ આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે. નેક્સ્ટ પ્રેઝન્ટેશન. પ્રિવેન્શન માટે શું કરી શકાય? મેં તમને કીધું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તમે અમ્બ્રેલા, ઘણા લોકોને અમ્બ્રેલા ઉચકવાનો જ કંટાળો આવે, પણ ભાઈ હવે આપણી સેફટી માટે અમ્બ્રેલા, હવે યુકેમાં તો બધા અમ્બ્રેલાનો જ યુઝ કરતા હોય, ઇવન બસોમાં ને ટ્રેનમાં પણ અમ્બ્રેલા હોય. હા, તમે યુઝ કરો ને પાછી ત્યાં મૂકી દેવાની, એવી રીતનું હોય છે ત્યાં. તો તમે ટોપી પહેરી શકો, કપડાં લૂઝ કરી શકો, હાથ જે પગ છે બધી વસ્તુઓ તમે કરી શકો. એટલે અને બને એટલું ઠંડા પાણીથી નહાવાની વાત છે. ઠંડા પાણીએ તમારે શાવર કરવાનો, તો તમારી ગરમી છે એ બહુ જ સરસ રીતે નીકળી જાય. એટલે આ તમારું પ્રિવેન્શન માટેના મેઝર છે. બહુ જ ઠંડુ નેપકિન કે ટુવાલ કે તમારી ઓઢણી છે એ બધી વસ્તુઓ પણ તમે મૂકી શકો, કે જેને કારણે માથું ઠંડુ રહેશે ને તો તમે આટલું હાઈ ટેમ્પરેચર એકદમ નહીં થઈ જાય. આપણો સરફેસ એરિયામાં છાતી અને આપણો હેડ, એનો સરફેસ એરિયા સૌથી વધારે હોય, એટલે હીટ લોસે ત્યાંથી વધારે થતો અને હીટ એમાંથી વધારે આવી જાય. એટલે જેટલું તમે માથાને ઠંડુ રાખશો અને પેટ અને છાતી, કારણ કે સરફેસ એરિયા સૌથી વધારે એ લોકોનો હોય. ઓકે, ચલો, તો આ જે મુદ્દો છે એ પણ એક અગત્યનો છે. હોસ્પિટલમાં લઈ જવાની જે પણ વાત કરી કે ગંભીર તમને લાગે, અહીંયા મારે એક વાક્ય કહેવું છે ફરીથી રિપીટેશન માટે, અને કહ્યું પણ નથી. બેભાન વ્યક્તિને પાણી પીવડાવવાની ભૂલ ક્યારે પણ ન કરવી. કેટલીક વાર લોકોને આવું સમજાવ્યું હોય ને કે પાણી જલ્દી પીવડાવી દેવું, પણ એ જુએ નહીં કે બેભાન છે. બેભાન હોય અને પાણી પીવડાવો એટલે સીધું એ ફેફસામાં જતું રહે. ફેફસામાં જાય એટલે આપણે તો બચાવવા માટે આ બધું છે, રાઈટ? અને પેશન્ટ ઓન ધ સ્પોટ મરી જાય, એસ્પિરેશન થઈ જાય, અને લંગમાં એસ્પિરેશન થઈ જાય પછી પેશન્ટ મરી પણ શકે. એટલે આપણે જે વસ્તુ કરવાની છે એ સલામત રીતે અને બહુ જાગૃતતાથી કરવાની છે, જાગરણ કરીને. ઈચ્છા પડે એ રીતે ટ્રીટમેન્ટ નથી આપવાની, આપણે એક રિસ્પોન્સિબલ નાગરિક તરીકે સારવાર આપવાની છે. નહીં કરો તો ચાલશે, પણ ખોટું મહેરબાની કરીને નહીં કરો. ધારો કે આપણે ના કરી શક્યા, પાણી ના આપ્યું, ચાલ્યું, પણ તમે આવું બેભાનમાં પાણી આપીને પેશન્ટ મરી જાય, એ તો બિલકુલ નહીં ચાલી શકે. 108 બોલાવી દો, ડૉક્ટરને જાણ કરી દો. આ બધી વસ્તુઓ જે સામાન્ય, આશાબેન પણ દોડીને આવી જશે. આશાબેન, એએનએમ બેન, અમારું AAA ચાલે છે. આંગણવાડી વર્કર, એએનએમ બેન ને આશાબેન, અમારું AAA કોમ્યુનિટી લેવલે બહુ જ સુંદર રીતે કામ કરે છે. તો આંગણવાડી વર્કરને એનું નોલેજ એટલું નથી હોતું, પણ અમારા આશાબેન ને એએનએમ બેન તો બહુ જ એક્સપર્ટ છે, અને તમને એના નંબર હોય તો તમે અડધું તો જગ જીતી જ લીધું, કારણ કે તમારા સમુદાય લેવલે 2 ઇમ્પોર્ટન્ટ સંવેદનશીલ કડી છે. નેક્સ્ટ જે પણ વસ્તુ છે કે હોસ્પિટલમાં લઈ જવાની વાત કરી, ડૉક્ટરોના નામ, મેં આશાનું પ્રેઝન્ટેશન બનાવ્યું છે, પણ તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે વધુ વૃક્ષ વાવો. હવે આ વાત તો એવું નથી કે આશા માટે જ ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ચારે બાજુ હરિયાળી વધારવાની છે. જેટલું પણ હરિયાળી વધારશો, તમે જુઓ કે અમુક એરિયા છે એ બહુ જ ઠંડા લાગે, ઇવન ગરમીમાં પણ, કારણ કે જેટલું ગ્રીનરી હોય, ઓક્સિજનેશન હોય, ત્યાં હવા શુદ્ધ પણ બને અને આજુબાજુ બહુ જ ઠંડક રહેતી હોય છે. પક્ષીઓ અને પ્રાણીઓ, હવે યુઝ્યુઅલી આપણે વાત એવી કરતા હોઈએ છીએ કે આપણા માટે, મારા માટે, પણ હું મારા માટે એકલા માટે શું કામ ચિંતા કરું? ઈશ્વરે તો આખું જગત બનાવ્યું છે, તો ત્યાં બિચારા બોલતા નથી એવા પક્ષીઓ છે, બોલતા નથી એવા પ્રાણીઓ પણ છે, ગાય, ભેંસ, બકરા. તો તમે તમારું બીજું કંઈ દાન કરવાની કોઈ જરૂર નથી. પણ હું અહીંયા સેક્ટર 9માં રહેતી હતી, અમારા કૂકને બધાને ખબર હોય કે મેડમ 4 વાર પાણી બદલશે. પાણી એવું નહીં કે એકવાર મૂકી દીધું, હું એને 4 વાર ચેન્જ કરું, ઠંડુ પાણી મૂકું. પાણી એટલી બધી હીટવેવ હોય કે ગરમ થઈ જાય, 2 કલાકમાં તો ધીકવા માંડે, બિચારા પક્ષીઓ અડે ને પાછા જતા રહે, અને મારો એટલો બધો જીવ બળે. એટલે હું ફરીથી એને ઠંડા પાણીથી રિપ્લેસ કરું. ઠંડુ એટલે આપણું માટલાનું પાણી. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે આટલું પુણ્યનું કામ, જાજુ કંઈ માળા ના કરો, 11 ના કરો, આટલું એક નાનું આ અબોલા જીવો માટે કરવાનું છે, કે જ્યાં પુણ્યના પોટલા લઈને આપણે ઉપર જઈશું કે હા ભાઈ, આણે ક્યાંક પાણી મૂક્યું હતું, ક્યાંક દાણા નાખ્યા હતા, તો મને લાગે છે કે ઇટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. તો હવે નેક્સ્ટ સ્લાઇડ છે કે સમુદાય માટે એક જ વાત છે કે લોકો ગરમીથી બચે, એમના પ્રાણ બચે. જે પ્રકૃતિ અને પ્રાણીઓનું રક્ષણ આપણે કરવાની આપણી જવાબદારી, બધાની સહિયારી છે. આપણે તૈયારી રાખીએ, એ તૈયારીના ભાગરૂપે આ સેટકોમ છે. આપણે બધા જાગૃત રહીએ, કારણ કે મેં તમને પહેલાં જ કીધું
કે આગ લાગે ત્યારે કૂવો ના ખોદીએ, પાણી પહેલાં પાળ બાંધવાની છે અને પોતાની જાતને બચાવીએ. હા, સલામત રહેવાનું તમારે એકલાએ નથી, સ્વએ તો રહેવાનું જ છે, પણ જોડે જોડે આપણે બધાએ સાથે મળીને આ યજ્ઞમાં આહુતિ આપવાની છે. અને આપણું એક નાનું કર્મ, કોઈને બચાવવાનું કે કોઈને પાણી પીવડાવવાનું, એ કેટલા ઘણું ફળ આપશે એનું હું શબ્દોમાં વાત કરી શકું એમ નથી. અને જીવજંતુઓને પણ આપણે જેટલી પણ મદદ કરી શકીએ આપણા બે હાથે. માનવ અવતાર છે, બહુ ડિફિકલ્ટ અવતાર છે, યુઝવલી આવો અવતાર મળતો જ નથી. અને એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી હવે માનવ જન્મ મળ્યો છે, તો એક સારું પુણ્યનું કામ કરીએ તો કદાચ આપણો ઉદ્ધાર થાય, તો ખબર નથી મને. તો મને એવું લાગે છે કે સાહેબ વિડીયોઝ હું બતાવી દઉં, પછી આપને હું માઇક આપી દઉં. તમારો પ્રશ્ન કયો હોય લખી રાખજો, છેલ્લી 5 મિનિટ તમારા ક્વેશ્ચન આન્સર લઈશું. ફટાફટ આપણે પહેલો વિડીયો રજૂ કરીશું. માં જીવલેણ સાબિત થઈ રહી છે. જલવાયુ પરિવર્તન, શહેરીકરણ, ઇંધણનો વધુ પડતો ઉપયોગ અને વૃક્ષોનું ઘટવું પણ આનું કારણ છે. અને ભવિષ્યમાં ગરમી બદતર થશે. લૂ બેહદ ખતરનાક છે અને મોટા ભાગના લોકો અજાણ છે કે આ પ્રાણઘાતક થઈ શકે છે. ગરમીથી વડીલ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, બીમાર લોકો, મજૂર, બેઘર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો વધુ પ્રભાવિત થાય છે. પણ લૂની અસર કોઈને પણ થઈ શકે છે. યાદ રાખો, સારવાર કરતા સાવચેતી સારી. લૂ લાગવાથી તબિયત ખરાબ થાય તો વિના વિલંબે ડોક્ટર અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરો. કરવાથી જીવલેણ લૂ લાગવાનું જોખમ છે. તેના લક્ષણો ઓળખો: અતિશય તાવ, ઉલટી ઉપકા, અશક્તિ, સ્નાયુઓમાં ખેંચાણ, ચક્કર, માનસિક અસંતુલન, શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ગભરામણ, ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો, બેભાન થઈ જવું. જો આપ કોઈને આ હાલતમાં જુઓ તો તેમને પ્રાથમિક સારવાર આપો. તત્કાળ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવો. ત્યાં સુધી તેમને છાયામાં લઈ જાઓ. પગ ઉપર કરીને સુવડાવો. ભીના કપડાથી શરીરને ઠંડુ પાડો. હવા નાખો. જો તે પૂરા ભાનમાં હોય તો ORS, લીંબુ પાણી, છાશ જેવા કુદરતી પીણા પીવડાવો. સોડા આપવાનું ટાળો. આપની સતર્કતાથી કોઈનો જીવ બચી શકે છે. ઉનાળો રજાઓ સાથે ઘાતક લૂ પણ લાવે છે. લૂથી બચવા ખૂબ પાણી પીઓ. જેટલો વધારે પરસેવો એટલું વધારે પાણી. ORS, લીંબુ પાણી, છાશ વગેરે પીવો. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળો. તડકામાં બહાર જવાનું ટાળો. ખાસ કરીને બપોરે 11 થી 4 વચ્ચે. આછા રંગના આરામદાયક કપડાં પહેરો. સિન્થેટિક કપડાં ન પહેરો. બહાર જતા સમયે પીવાનું પાણી સાથે રાખો. છત્રી, ટોપી, ખેસ, પાઘડી અથવા ઓઢણીથી માથું ઢાંકેલું રાખો. તડકામાં તીવ્ર શારીરિક પરિશ્રમ ટાળો. અનિવાર્ય હોય તો વચ્ચે વચ્ચે થોડો આરામ કરો. આ સાવચેતી આપનો જીવ બચાવી શકે છે. बुजुर्ग गर्मी से ज्यादा प्रभावित होते हैं क्योंकि उन्हें घर बैठे बिना श्रम किए भी लू लग सकती है. उनका शरीर तेजी से बढ़ते तापमान को सह नहीं पाता. अधिक तापमान उनकी मौजूदा बीमारियों को और बदतर बनाता है. गर्मियों के दौरान बुजुर्ग बाहर कम जाएं और ठंडी छांव वाली जगहों में रहें. ये जरूरी है कि वे पर्याप्त पानी पिएं और हल्के रंग के आरामदायक कपड़े पहनें. अगर बुजुर्ग को तेज बुखार, सरदर्द, चक्कर, कमजोरी, उल्टी उपकाए या मन भ्रमित हो तो ये लू लगने के लक्षण हो सकते हैं. लू लगना जानलेवा हो सकता है. तुरंत 108 पे फोन कर एम्बुलेंस बुलाएं या उन्हें नजदीकी अस्पताल ले जाएं. सतर्क रहिए, सुरक्षित रहिए. બહુ સરસ વિડીયોઝ આપે જોયા અને મને લાગે છે કે બહુ ઇફેક્ટિવ વિડીયોઝ હતા, જેમાં આપણે જે ચર્ચા કરી એ બધા જ મુદ્દા લગભગ એમાં આવી ગયા. છેલ્લું વાક્ય હું આટલું જ કહીને માઇક સાહેબને પાછું આપી દઉં છું કે આગળ હંમેશા હોપ્સ એટલે આશા છે કે ભાઈ મૃત્યુ 0 થાય અને માંદગીનું પ્રમાણ ઘટે હીટ વેવને કારણે. પાછળ અનુભવ છે, આપણે આટલા બધા વર્ષોનો એક્સપિરિયન્સ છે કે મૃત્યુથી બચવા માટે આપણે શું કરવું. આજુબાજુ સત્ય છે કે આપણને ખબર છે કે આપણે આટલી બધી વસ્તુ કહેવા પછી પણ આપણે ચોરના માથાની જેમ બહાર જઈ રહ્યા છે, પણ અંદર એક બહુ જ જોરદાર અનુભૂતિ છે સારું કામ કર્યાની, કોઈને બચાવ્યાની, કોઈને પાણી પીવડાવવાની, પક્ષીઓને પાણી પીવડાવવાની એક સુંદર અનુભૂતિ છે. તો મને લાગે છે કે આ કર્મની જે અનુભૂતિ છે એ જ આપણને કયા લેવલ પર લઈ જશે. સમષ્ટિનું કલ્યાણ, જે હું તમને છેલ્લે કહેતી હતી, આપણે રોજ સમષ્ટિનું કલ્યાણ કરી જ રહ્યા છીએ, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. તો ખૂબ ખૂબ આભાર GIDM અને SRDનો કે જેણે મને ઇન્વાઇટ કરી અને તમારી જોડે વાતચીત કરવાની તક આપી. તમારા ક્વેશ્ચન કંઈ પણ હોય એ ચોક્કસ હું હમણાં નંબર આપું છું, ટોલ ફ્રી નંબર, પણ એ પહેલાં સાહેબને વિનંતી કરું કે હવે બાકીનું સેશન આગળ ચાલુ કરે. આ ટોલ ફ્રી નંબર છે એ નોટ કરી લો, 1800-233
4455 બરાબર, અને 232 13 086 079 જે એનો આગળનો કોડ છે એ લગાડવાનો. એટલે તમારો સવાલ અથવા અમને સેટકોમ મજા આવી એ પણ કહેશો તો અમને ગમશે. સર પ્લીઝ. ખૂબ ખૂબ આભાર મેડમનો. ખાસ કરીને આજના જે સેટકોમ કાર્યક્રમનો જે હેતુ હતો એ હેતુ પરિપૂર્ણ થાય એવું ચોક્કસ સચોટપણે એકદમ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન જે છે એ આપણને મેડમ અને ચિંતનભાઈ તરફથી મળ્યું છે. એ બદલ બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ. કેટલીક બાબતો જે છે એની ચર્ચા કરી લઈએ. નીચે ટોલ ફ્રી નંબર ડિસ્પ્લે થાય છે, તો આખા રાજ્યમાં જ્યાં પણ આપણા ભાઈઓ બહેનો કામ કરે છે, તો આ હીટવેવના સંદર્ભમાં, કુદરતી આપત્તિના સંદર્ભમાં જે કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નની જ આપણે અહીંયા રજૂઆત કરીશું ને એનું માર્ગદર્શન જે છે એ આપણે અહીંયાથી મેળવશું. કેટલીક બીના મેડમે જે વાત કરી એ વાતનું થોડું આપણે ફરીથી ચર્ચા કરી લઈએ. તો એક તો સૌથી પહેલી જે વાત કરી, કોલ્ડ ડ્રિંક્સ જે છે એ ક્યાંય આપણી વર્કસાઇટ ઉપર કોઈ વિતરણ ન થાય એ ખાસ કાળજી રાખીશું, કારણ કે એ બહુ જ નુકસાન કરે છે આરોગ્ય માટે, અને ખાસ કરીને આ ગરમીના સમયગાળામાં. એક તો એ વાત કરી. આશાબેનનો સંપર્ક કરી અને જે ORS કોર્નર બનાવવાની જે વાત છે, તો એ આપણે જેટલી પણ વર્કસાઇટ ઉપર આ થઈ શકે તો એનો આપણે પ્રયોગ શરૂ કરીશું અને એનું સારું ડોક્યુમેન્ટેશન જે છે એ પણ કરીશું. અને એ હેલ્થ માટે જે છે એ ખૂબ સારું એ છે. છાશ વિતરણ, નાન, તેનું એ બધું તો વર્કસાઇટ ઉપર કરતા હોઈએ છીએ, પણ આ જે છે આપણી આરોગ્યની કીટ જે છે એ કીટ સાથે આ ORS કોર્નર એ પણ મેડમે આપણને સરસ વાત કરી છે, તો એ ખાસ આપણે કાળજી રાખીશું, એ પણ આપણે કરીશું. કુલ કોર્નરની પણ વાત કરી છે, જ્યાં શક્ય હોય ત્યાં એ પણ આપણે કરી શકાય. કુલ કોર્નર એટલે આપણે વર્કસાઇટ ઉપર જે ફરજિયાત કમ્પલસરી જે છાંયડાની વ્યવસ્થા કરવાની હોય છે, તો એ છાંયડા માટેની વ્યવસ્થા કરીએ. પીવાના પૂરતા પાણીની, શુદ્ધ પાણીની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પણ આપણે કરવાની હોય છે, તો એ પણ શ્રમિકોના જ્યાં કામ કરતા હોય ત્યાં જઈ અને ફરજિયાતપણે દરેકને આગ્રહ કરી અને પાણી પીવડાવવાની જે પ્રથા છે એ પ્રથા પણ આપણે અમલમાં મૂકીશું. ઘણી વખત શું થાય, કામમાં પાણી પીવાનું ભૂલી જતા હોય છે. આપણે પણ ઓફિસમાં કામ કરતા હોય તો કામમાં એટલા મગ્ન થઈ જઈએ તો આપણે પણ પાણી નથી પીતા હોતા. તો જે પાણી પીવાવાળા આપણા બેન કે ભાઈ જે પણ રાખ્યા હોય એને ફરજિયાત કહેવાનું કે તમારે બધા શ્રમિકો પાસે જઈ અને ફરજિયાત આગ્રહ કરી અને પાણી પાવાનું. તો એ પણ શરીરમાંથી ડિહાઇડ્રેશન થતું જે છે, કારણ કે હાર્ડ શ્રમ કરતા હોય તો એ વખતે શું થાય કે શરીરમાંથી પરસેવા વાટે પાણી જે છે એ ખૂબ ઝડપથી બહાર નીકળતું હોય છે. હા, ભાવનગરથી પ્રશ્ન છે, લઈ લઈએ આપણે. હલો, હાજી આપનો પ્રશ્ન બોલો. તમારું નામ અને ગામ કહેજો અને પછી તમારો પ્રશ્ન રજૂ કરો. હલો, કેમ પ્રશ્ન પૂછો, તમે તમારો પ્રશ્નની રજૂઆત કરો. પગાર નથી, હા બોલો. 4 મહિનાથી પગાર નથી થયો. મિત્રો, એક વિનંતી છે આપને કે આ કેટલાક વહીવટી બાબતના પ્રશ્નો જે છે એનું નિરાકરણ અહીંયાથી કોઈ આપી શકશે નહીં, બરાબર છે? એટલે આપના રજૂઆત જે છે એ યોગ્ય છે, વ્યાજબી છે, પણ એ યોગ્ય જગ્યાએ કરવાથી તમને એનો યોગ્ય પ્રત્યુત્તર જે છે એ મળશે, બરાબર છે? તો આજનો આપણો જે સેટકોમનો જે ઉદ્દેશ છે એ હીટ વેવના સંદર્ભમાં જે કંઈ પ્રશ્નો હોય એ રજૂ કરો તો આખા રાજ્યના તમામ જે લોકો આ સેટકોમ નિહાળી રહ્યા છે એમને ખૂબ ફાયદારૂપ જે છે એ થશે. અને આરોગ્યના સંદર્ભમાં પણ એ આપણી ખૂબ સારી કામગીરી જે છે એ કામગીરી આપણે વર્કસાઇટ ઉપર અથવા તો જ્યાં પણ આપણે રહીએ છીએ ત્યાં કરી શકાશે. કેટલાક હવે આખા રાજ્યના તમામ વિસ્તારના લોકો માટે આ એક કોમન એક વિનંતી છે કે કેટલાક વહીવટી પ્રકારના પ્રશ્નો જે છે એ આપના તાલુકા વિકાસ અધિકારી શ્રી છે, ત્યાં આપના નિયામક શ્રી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં, આપના જિલ્લા વિકાસ અધિકારી શ્રીજી છે, અને અહીંયા CRD કક્ષાએ આપણા અધિક કમિશનર શ્રી જે છે એ પણ છે. તો આ આપની રજૂઆતનું યોગ્ય માધ્યમ છે.
અહીંયાથી રજૂઆત કરવાથી અમને અહીંયા કોઈ પ્રશ્ન અથવા તો આપનો પ્રશ્ન નોંધી લીધો છે કે ભાવનગરથી આવી રજૂઆત હતી, એ અમે ત્યાં અધિક કમિશનર શ્રી આરડી કચેરી સુધી આને ત્યાં રજૂઆત જે છે એ ધ્યાનમાં મૂકી દઈશું. પણ હીટ વેવ, ગરમી, આપત્તિ, આ બધાના રિલેટેડ જે કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો એ વધારે પૂછશો તો વધારે અહીંથી સચોટ માર્ગદર્શન જે છે એ મળી શકશે. તો બીજા કોઈ પણને જે કંઈ પ્રશ્ન હોય આજના સેટકોમના સંદર્ભે તો એ આપણે સૌ એની જે છે એ ચર્ચા કરીશું. નહીં તો થોડી જે આપણે કેટલાક પોઈન્ટ જે છે એની પુનરાવર્તન જે કરવાનું હતું એ કરી લઈએ અને પછી જો પ્રશ્ન ન હોય તો સેટકોમ કાર્યક્રમ આપણો આજનો પૂર્ણ જાહેર કરશું. તો આપણે જે જૂની જે વાત કરતા હતા તો ORS કોર્નર હવે આરોગ્ય વિભાગ દ્વારા ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે, એના કોઈ પૈસા લેવામાં આવતા નથી. તો એ આપણા દરેક વર્કસાઇટ ઉપર જે છે એ નાનકડી જગ્યા જે છે આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં 5, 10, 15, 20 પેકેટ જે છે પડ્યા હોય, ત્યાં બનાવવા માટેનું જે કંઈ સાધન હોય, વાસણ હોય એ હોય અને એના માટેનું પાણી હોય. તો આવી કોઈ લાગે, આવા કોઈ શ્રમિક લાગે કે બીમાર છે, ચક્કર આવે છે અથવા તો એની અશક્તિ લાગે છે કે હીટવેવની કે ગરમીની લૂની અસર દેખાય છે તો તરત ત્યાં ઇન્સ્ટન્ટ તાજું બનાવી અને એને આપણે આપી શકીએ છીએ. તો એ ખૂબ સરસ માર્ગદર્શન આપણને મળ્યું છે. આજે જ મેડમ પાસેથી 12 પ્રકારના જે અમૃત જે છે એ ખૂબ જ ખરેખર આનંદની વાત થઈ. આખા રાજ્યના તમામ ખૂણા સુધી આ 12 અમૃતની માહિતી જે છે એ પહોંચી જઈ છે અને આપણા શ્રમિક ભાઈઓ બહેનો ઘરે જશે એટલે બીજા માસ્ક લેવલે એમના આજુબાજુમાં રહેતા લોકોને જે કામ પર નથી આવ્યા એમના પરિવારના સભ્યોને આ 12 અમૃતની પણ વાત કરશે, જેથી કરીને આખા રાજ્યના દરેક પરિવાર સુધી અને આ 12 અમૃતમાં જુઓ તમે 8-10 પ્રકારના અમૃત તો એવા છે કે આપણા ઘરમાં જ પડ્યા છે અને એ એકદમ લો કોસ્ટ છે, એના માટે બહુ વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તો એ ખરેખર ખૂબ જ આ સમયગાળા જૂન સુધી વરસાદ પડે ત્યાં સુધી આ 12 અમૃત જે છે એ દરેકના ઘર આગળ લખેલા હોય અને એનો આપણે રોજિંદા જીવનમાં જે છે બાળકો, વૃદ્ધો અથવા તો વર્કસાઇટ પર જ્યાં જઈએ છીએ ત્યાં લઈ જઈ શકાય એવા બધા સારા બનાવટો છે. તો એ ઘરે જ બનાવ અને આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, આમાં બનાવવા માટેનો બીજો કોઈ ખર્ચો પણ નથી. ઇઝીલી જાતે સવારે કામે નીકળો એ પહેલાં અડધા કલાકમાં કચુંબર છે કે આ બધું જે છે એ સુંદો છે, મુરબ્બો છે તો એ બધું આપણે કરી શકીએ એમ છીએ. તો એ કરી અને સાથે એક બોટલમાં ભરતા જવાના, કલાકે, અડધા કલાકે, 2 કલાકે એ પીધા રાખવાનું અને આપણું જ્યાં જોબ કાર્ડના જે કંઈ આપણે સાધન સામગ્રી જ્યાં મૂકતા હોય ત્યાં આ બધું વસ્તુ મૂકી દેવાનું. આરામના સમયમાં 1 કલાક પછી કે જ્યારે પણ જરૂરિયાત લાગે ત્યારે એનો ઉપયોગ જે છે એ કરતા રહેવાનું. તો એ પણ આપણને ખૂબ સરસ માર્ગદર્શન જે છે એ આજે વિશેષ મળ્યું છે અને ખૂબ આનંદ અને ખૂબ જ એકદમ સચોટ પદ્ધતિ જે છે એ પદ્ધતિપૂર્વક ઉપયોગ કરીશું તો આ હીટ વેવના જે ગરમીનો પ્રકોપ છે એ પ્રકોપ સામે આપણે ચોક્કસપણે રક્ષણ જે છે એ રક્ષણ મેળવી શકીશું. આપણે વર્કસાઇટ ઉપર જે 4 પ્રકારની જે સુવિધાઓ કરીએ છીએ, ખાસ કરીને નાના બાળકો માટે કાળજી રાખવા માટેની જે જોગવાઈ છે એ જોગવાઈ પણ કરીએ. આરોગ્યની કીટ જે છે એ કીટમાં પણ આ બધી વસ્તુ સાથેની હોય અને એમાં કોઈ પણ પ્રકારની એક્સપાયર થઈ ગયેલી વસ્તુઓ કે દવાઓ કે ORS જે છે એ ન હોય એ પણ આપણે ચકાસણી કરી લઈએ. શ્રમિકોની સંખ્યા પ્રમાણે ત્યાં છાંયડાની વ્યવસ્થા હોય જેથી કરીને એમને લંચ ટાઈમમાં અથવા તો થાક લાગે ત્યારે આરામ કરવો હોય તો આરામ કરી શકે. અને પીવાના પાણીની વ્યવસ્થા દરેકના શ્રમિકના પાસે જઈ અને આગ્રહથી ચોખ્ખું શુદ્ધ પીવાલાયક પાણી પીવડાવવામાં આવે તો પણ એની સારી અસર જે છે એ અસર થશે. અને આપણા શ્રમિકો જે છે એનું જો આરોગ્ય સારું રહેશે તો એ વર્કસાઇટ ઉપર પણ ખૂબ સારી રીતે કામ કરી શકશે અને એની કામ પર પણ સારી અસર થશે, કામની ગુણવત્તા પણ સારી થશે અને એને પૂરેપૂરા પૈસા જો સ્વસ્થ હશે અને કામ કરશે તો એને 288 રૂપિયા જે મળે છે એ પૂરેપૂરા ત્યાં કામ કરી અને પૈસા કમાઈને ઘરે જઈ શકશે. તો આજના આ સેટકોમ કાર્યક્રમનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશપૂર્વકની આપણે અહીંયા ચર્ચા કરી છે અને બંને તજજ્ઞો જે છે એ બંને તજજ્ઞોએ આપણને ખૂબ જ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું છે. આપણે દર વર્ષે એપ્રિલ અથવા તો માર્ચ એપ્રિલના સમયગાળા દરમિયાન આ સેટકોમ દર વર્ષે કરીએ છીએ. ગયા વર્ષે પણ કર્યો તો આ વર્ષે પણ આપણે આ કરીશું જેથી કરી અને થોડું જનજાગૃતિ થાય, થોડું એના પ્રત્યે સજાગતા આવે, કંઈક ભૂલી ગયા હોય તો એ યાદ આવે ને આ દર વર્ષે આપણે કંઈક ના કંઈક નવું જે છે આ વર્ષે આપણે આ 12 અમૃત જે છે એ એડ કર્યા છે. તો તમે કામ પર આવો કે ન આવો તો ઘરે પણ આપણા વડીલો છે, સ્વજનો છે, ઉંમરલાયક વ્યક્તિઓ છે તો
તો એવા નાના બાળકો છે તો એવા લોકોને આ બધી વસ્તુ આપતા રહીશું તો આરોગ્ય પાછળ આપણા જે મહેનત મજૂરીના પૈસા જે ખર્ચાય છે, અત્યારે દવાખાને જઈએ તો એક દવાખાનું તમને સહેજે એક નાના બાળકને લઈને જાઓ 500,000 રૂપિયામાં ખર્ચામાં આપણે હોમાઈ જતા હોઈએ છીએ, બરાબર છે. અને માર્કેટ ત્યાં દવાખાનામાં જાઓ એટલે અસંખ્ય પ્રકારના ટેસ્ટ કરાવે, બ્લડ ટેસ્ટ કરો ને આ ટેસ્ટ કરો ને એમાં પણ પૈસા આપણા જે છે એ ખર્ચાતા હોય છે. તો એ મહેનત મજૂરીના પૈસા જે છે એ આવા જગ્યાએ વ્યર્થ ન જાય અને એ પૈસા આપણા જે છે યોગ્ય રીતે એનો બાળકોના શિક્ષણમાં કે એવા ઘરમાં કંઈક સારું ખાવા પીવામાં એવી જગ્યાએ આપણે વાપરી શકીએ. તો એના માટેના જે ઉપચાર જે છે એ ઉપચાર ઘરગથ્થુ ઉપચાર જે છે એ આપણે કરીશું. વર્કસાઇટ ઉપર જે સુવિધાઓ કરવાની છે સુવિધાઓનો ચોક્કસ આગ્રહ રાખીશું અને એ પ્રમાણે થાય છે કે નથી થતું એનું પણ આપણે મોનિટરિંગ કરીશું. તો ચોક્કસ પ્રકારે આપણે આપણા જે શ્રમિકો છે એ શ્રમિકોનું આરોગ્ય અને એનું તન મન ધન જે છે એ ખૂબ જ સારી રીતે જળવાશે. તો ગામ પણ એક આરોગ્યમય બનશે, ગામ પણ એક હરિયાળું બનશે, ગામની એસેટ જે છે એ પણ ખૂબ સારી અને ગુણવત્તાયુક્ત બનશે. તો ખૂબ બધા લાભ જે છે એ લાભ આપણે આ કાર્યક્રમ થકી જે છે એ કરી શકીએ. એના માટે આજનો આ કાર્યક્રમ આપણે ઉપસ્થિત કર્યો હતો. મને લાગે છે કે અહીંયા આપણે કોઈનો પ્રશ્ન છે નહીં એટલે આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈએ. તો ડૉક્ટર ચિંતન પાઠક સાહેબ, એસોસિએટ પ્રોફેસર, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા અને આપણને ખૂબ સારું આ માર્ગદર્શન આપ્યું. એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. ડૉક્ટર બીનાબેન વડાલિયા છે એ નાયબ નિયામક આરોગ્ય વિભાગમાંથી મેં શરૂઆતમાં પણ વાત કરી કે ખૂબ વર્ષો સુધી સેવા નિવૃત્ત થયા પછી પણ આજે એક્ટિવ છે અને એ પોતે પણ આ બધી બાબતો જે છે એ બાબતોનું ત્યાં ઘરે આચરણ કરે છે અને એટલે જ આપણે જોઈએ કે આટલી ઉંમરે પણ એ ખૂબ જ તરવરાટથી આપણને માર્ગદર્શિત કરે છે. મેડમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બાયસેક સંસ્થા જે છે એનો તો આપણને જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણને એમના સ્લોટ ફાળવતા હોય છે. ખૂબ જ સારી વ્યવસ્થા જે છે ગુજરાતના છેક છેવાડાના ગામમાં ખૂણામાં ગ્રામ પંચાયત સુધી પણ આ બાયસેકના માધ્યમથી આપણે આ મેસેજ જે છે એ મેસેજ કન્વે કરી શકીએ છીએ, પહોંચાડી શકીએ છીએ. બાયસેકની ટીમ પણ આટલી બધી ખૂબ જ અદ્ભુત વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા કરે છે. જ્યારે પણ આપણી ડિમાન્ડ હોય ત્યારે ગમે તે એડજસ્ટ કરીને પણ આપણા માટે આ સેટકોમના સ્લોટની વ્યવસ્થા કરે છે અને આટલું સારું પ્રસારણ જે છે એ ક્વોલિટેટિવ પ્રસારણ આપણા માટે વ્યવસ્થા કરે છે. એટલે બાયસેકની ટીમના તમામ સભ્યોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આજનો આ સેટકોમ તાલીમ કાર્યક્રમ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.